નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ. મિત્રો, જે રીતે આજે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે જે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી અને તેમાં પણ મતદાતાઓએ જે પ્રમાણે તેમનો મત તો આપ્યો હતો, પરંતુ તેની સાથે જીત પણ ક્યાંક અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની દરેક જગ્યાએ થતી હોય તેવા જે સમાચાર સામે આવ્યા છે. અને તેની સાથે વાત કરીએ આપણે કોઈ પણ બેઠકની, પરંતુ અત્યારે સૌથી વધુ રસાકસી ભર્યો માહોલ અત્યારે મોરબી બેઠકને લઈને છે. અને બીજી બાજુ વાત કરીએ લીંબડી બેઠકમાં એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય તેમના દ્વારા જે રીતે ઉમેદવાર તો જાહેર કરવામાં આવ્યા હતા, ઘણી બધી રસાકસી ત્યાં પણ જોવા મળતી હતી, પરંતુ તેની સાથે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરનો હવે પરાજય થશે અને તેની સાથે લીંબડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીના કિરીટસિંહ રાણાની જીત નક્કી છે. તેની સાથે કિરીટસિંહ રાણાના 25,000 મતથી જીત નક્કી છે. તો એક બાજુ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેમના દ્વારા જે જીતનો જે આશાવાદ તો વ્યક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સાથે પરિસ્થિતિની વાત કરીએ તો આ લીંબડી બેઠક અત્યારે હાલ ઘણી બધી મહત્વની માનવામાં આવતી હતી અને તેમના દ્વારા પણ કિરીટસિંહ રાણામાં તેમાં જે જીત થશે તેમનો જે આશાવાદ હતો તે ક્યાંક સફળ સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે. અને તેની સાથે લીંબડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કિરીટસિંહ રાણા 25,000 મતથી જીત નિશ્ચિત છે. અને તેની સાથે વાત કરીએ જ્યારે અલગ અલગ બેઠકની, તો તેમાં અલગ અલગ બેઠક પર પણ भर में परिणाम कांग्रेस के खिलाफ है. बिहार में भी एनडीए आगे है, मध्य प्रदेश, गुजरात, उत्तर प्रदेश में भी अच्छे बीजेपी के रिजल्ट्स आए हैं. ये बात का सबूत है कि कांग्रेस अब डूबती नहीं है, नेतृत्व विहीन कांग्रेस है. मैंने बताया कि अभी ये ट्रेलर है. आने वाले स्थानिक स्वराज्य के चुनाव, पंचायत के चुनाव, कॉरपोरेशन के चुनाव और 2022 में असेंबली के चुनाव होगा, तो उस दिशा में ये दिशा निर्देशन है कि किस दिशा में जा रहा है गुजरात. तो काफी भारी बहुमत से वो भी चुनाव हम जीतेंगे. खास करके उदित राज ने जिस तरह से ईवीएम पे सवाल उठाए हुए, भाई ये कांग्रेस का स्टेरियोटाइप निवेदन रहता है. जो स्टेट में कांग्रेस जीती है, बीजेपी हारी, जैसे राजस्थान में, छत्तीसगढ़ में, तब ईवीएम का प्रॉब्लम नहीं, और जब कांग्रेस हारती है तब ईवीएम आता है. ये सब जनता जानती है, ऐसी बातों से कोई मतलब नहीं है. દ્વારા જે રીતે નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી જીતતી હોય છે ને ત્યારે કોઈ પણ સવાલ કરવામાં આવતા હોય છે અને જ્યારે કોંગ્રેસ જીતતી હોય છે ત્યારે કોઈ પણ સવાલ કરવામાં આવતા નથી. સ્પષ્ટપણે કહી શકાય કે એક બાજુ જ્યારે ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે જીત અત્યારે હાલ તો થઈ ગઈ છે અને તેની સાથે જ્યારે રસાકસી ભર્યો માહોલ અત્યારે હાલ ગુજરાતમાં હોય તેવું લાગી રહ્યું છે. અને તેની સાથે વાત કરીએ આપણે ગુજરાતની, તો એક બાજુ જ્યારે લીંબડી બેઠકની વાત કરીએ તો લીંબડીમાં પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. તો આ સાથે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈજી. મેહુલ, એક બાજુ જ્યારે કિરીટસિંહ રાણાનો 25,000 મતથી જીત નિશ્ચિત છે, તો આ અંગે અત્યારે લીંબડીની જો વાત કરવામાં આવે તો એ બેઠકને લઈને અત્યારે ત્યાં ભારતીય જનતા પાર્ટીના અત્યારે ઉમેદવારનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે? માહોલની જ્યાં સુધી વાત છે યજ્ઞ, તો અહીંયા કોઈ વિજયોત્સવ નથી થવાનો. હું સૌથી પહેલાં કહી દઉં, આપણે પહેલાં જ આ વસ્તુ જે છે તે બ્રેક કરી છે. અને મુખ્યત્વે જે આગેવાનો જે અહીંયા યુવા મોરચાના અકસ્માતમાં ઉત્તરાખંડમાં મૃત્યુ પામ્યા છે તેના કારણે તેઓ વિજયોત્સવ નહીં કરે, પરંતુ માહોલની જ્યાં સુધી વાત છે ચોક્કસથી જે વિજય થયો છે પેટા ચૂંટણીની અંદર જે કિરીટસિંહ રાણાનો નિશ્ચિત છે, કારણ કે હવે 8 જ રાઉન્ડ બાકી છે અને 26,142 મતોથી કિરીટસિંહ રાણા આગળ છે, એટલે તેમની જીત નિશ્ચિત છે. તેઓ વિજયી થયા છે અને મુખ્યત્વે આ જે વિજય છે ચોક્કસથી તેમના માટે એટલા માટે પણ મહત્વનો છે કે પેટા ચૂંટણી છે 2017માં તેમની હાર થઈ હતી અને જે વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે, પેટા ચૂંટણીઓમાં વિજય તેમના માટે ખૂબ જ મહત્વનો રહેશે. અત્યાર સુધી જે 8 વાર તેઓ જે છે આ બેઠક પર લડી ચૂક્યા છે, મંત્રી પણ રહી ચૂક્યા છે, ધારાસભ્ય પણ છે તે રહી ચૂક્યા છે. અને જે પેટા ચૂંટણી થઈ છે તેમાં પહેલાં જે 2017ની વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં તેમને હાર થઈ હતી. તે સમયે જે કારણો છે તે ખૂબ જ અલગ હતા. પાસનું આંદોલન હતું, પાટીદાર સમાજનું, સામાજિક
સામાજિક જે ક્ષેત્રે અલગ અલગ જે આંદોલનો છે તે પણ થયા હતા અને સરકાર વિરોધી એક માહોલ હતો, પરંતુ સાથે જો વાત કરવામાં આવે તો જે ઉમેદવારો હતા તે પણ ઉમેદવારોમાં જોઈએ તો ક્ષત્રિય અને કોળી ઉમેદવાર હતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં, પરંતુ આ વખતે જે છે સમીકરણો બદલાયા અને જે સમીકરણો બદલાયા અને પેટા ચૂંટણી થઈ તેમાં કોંગ્રેસ દ્વારા જે ઉમેદવાર છે તે ચેતન ખાચર જે પોતે પણ ક્ષત્રિય છે તે ક્ષત્રિય ઉમેદવારની સામે ક્ષત્રિય ઉમેદવાર છે સીધી રીતે મૂકવામાં આવ્યા, જેના કારણે અત્યારે હાલની સ્થિતિ એવી થઈ છે કે 26,000 મતે જે છે કિરીટસિંહ રાણા આગળ છે. વાત અલગ અલગ બાબતોની જ્યાં સુધી કરવામાં આવે તો ક્ષત્રિય મતો અને જ્ઞાતિગત સમીકરણો શા માટે મહત્વના છે એ આપને જણાવી દઉં કે જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે કિરીટસિંહ રાણા જે છે તે લીંબડી અને તેની આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર સૌથી વધુ મતો છે મેળવ્યા હતા, પરંતુ સાયલા જે વિસ્તાર છે કે જે વિધાનસભામાં મત વિસ્તારમાં આવે છે, આ વિસ્તારની અંદર 76 ગામો છે અને કોળી મતો સૌથી વધારે છે અને તે કોંગ્રેસ તરફી હંમેશા રહ્યા છે. અને સોમાભાઈ પટેલ ગઈ વખતે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હતા ત્યારે તેમને અહીંયાથી મોટી સંખ્યામાં જે મતો છે તે તેમને મળ્યા હતા. તેમને 10,000 થી 12,000ની લીડ કાપી હતી અને લીડ કાપીને ત્યારબાદ તેઓ વિજય છે તે કિરીટસિંહ રાણાની સામે થયા હતા, પરંતુ આ વખતે જે પરિણામો અને જે ખાસ કરીને જે ઉમેદવારો મૂકવામાં આવ્યા, જે સાયલા તાલુકામાંથી કોંગ્રેસને લીડ થતી હતી ત્યાં કિરીટસિંહ રાણાને લીડ મળી છે, એટલે લીડ વધારે કાપી નથી શક્યા, પરંતુ જે વધુ 4,000 થી 5,000 મતો જે છે તે કિરીટસિંહ રાણા સાયલા તાલુકામાંથી ખેંચી લાવ્યા છે કે જે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. 8 રાઉન્ડ હજુ પણ યજ્ઞ બાકી છે અને ચુડા તાલુકાના જે વિસ્તારો જે છે તે વિસ્તારોમાં મતગણતરી થઈ રહી છે. માર્જિન ખૂબ જ લાંબો છે, 26,000ની લીડથી કિરીટસિંહ રાણા આગળ છે અને તેમની જે જીત અત્યારે હાલ આપણે ઘોષિત કરી દઈએ તો પણ નવાઈ નહીં અને લગભગ 20,000 થી 25,000ની વચ્ચે લીડ રહેશે તેવું હાલના અનુમાન પ્રમાણે કહી શકાય. જી યજ્ઞ. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો એક બાજુ જ્યારે લીંબડી બેઠકની વાત કરીએ તો લીંબડી બેઠક પર એક બાજુ ભારતીય જનતા પાર્ટીની જે જીત નિશ્ચિત હોય તેવું સામે આવી રહ્યું છે અને તેની સાથે જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એક બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે તમામ બેઠકની વાત કરીએ તો તમામ બેઠક પર જે પ્રમાણે પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો અને તેની સાથે જ્યારે ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ, ગુજરાતની પરિસ્થિતિ પણ અત્યારે હાલ ક્યાંક એવી જોવા મળી રહી છે અને તેની સાથે ભારતીય જનતા પાર્ટી 8 બેઠક પર અત્યારે હાલ જીત મેળવતી હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રમાણે પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો અને તેની સાથે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ અત્યારે દરેક પક્ષ હોય, પક્ષ દ્વારા પ્રચાર અને પ્રસાર તો શરૂ કરવામાં આવ્યો, પરંતુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલ પરિસ્થિતિ ક્યાંક અલગ હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને તેમાં પણ જ્યારે વાત કરીએ ગઢડાની તો ગઢડામાં અત્યારે હાલ ક્યાંક જે પરિસ્થિતિ હતી તે પણ ક્યાંક અત્યારે જોવા મળી રહી છે અને તેમાં પણ જ્યારે તેમની વાત કરવામાં આવે તો એક બાજુ ગઢડામાં આત્મારામ જે રીતે આત્મારામ પરમાર આગળ ચાલી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં પણ જે અત્યારે મોહનભાઈ સોલંકી અત્યારે હાલ જે ક્યાંક પાછળ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. વાત કરીએ જ્યારે ગઢડાની તો ગઢડામાં પણ આત્મારામ પરમારની જે જીત થઈ તેને તેમણે પણ અમારા સંવાદદાતા સાથે ખાસ વાતચીત તો કરી હતી, પરંતુ તેમાં તો વાત કરીએ જે રીતે ગઢડા બેઠકની તો ગઢડા બેઠક પર આત્મારામ પરમાર જેઓ ભારતીય પેટા ચૂંટણીમાં ગઢડા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર અને ખાસ કરીને મંત્રી પણ રહી ચૂક્યા છે, તેમની જીત થઈ છે. ખૂબ અભિનંદન આપને. પહેલાં તો મંગળવાર આપના માટે મંગળમય બન્યો, શું કહેશો? આપણે સવારે જ કહ્યું હતું કે મંગળવાર આપણા માટે મંગલકારી દિવસ છે, પણ એ કરતાં પણ વાર કરતાં પણ આ વિસ્તારના લોકોએ ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે એ અમારા સૌના માટે આનંદનો અવસર છે. ખાસ કરીને કયા એવા પ્રાથમિક જે અહીંયા પ્રશ્નો હશે ગઢડાના? એવા કોઈ જે કામોને લીધે કંઈ બહુ મોટી મુશ્કેલીઓ પડે છે એવો વિષય નથી આવતો, કારણ કે આ નગરપાલિકા એરિયા છે. નગરપાલિકામાં નળ, રસ્તા, ગટરની સુવિધાઓ, લાઇટની સુવિધાઓ, કોલેજ, સ્વિમિંગ પુલથી માંડીને રિંગ રોડથી માંડીને રિવરફ્રન્ટથી માંડીને આવા તમામ કામો આ પાર્ટીએ પૂર્ણ કર્યા છે. એટલે એમાંથી જે કોઈક નવા પ્રશ્નો આવતા હશે અને નિરાકરણના પ્રયત્નો કરીશું. જીતનો શ્રેય કોને? જીતનો શ્રેય મતદારોને હોય અને શિસ્તસ્થ નેતાગીરીને હોય, બંને દેશના અધિકારી છે. ચોક્કસ. તો આ હતા આત્મારામ પરમાર, જેમણે જણાવ્યું કે જીતનો શ્રેય મતદારોને છે અને પોતાના આગામી દિવસોમાં જે જનતાના પ્રશ્નો છે તે જનતાના પ્રશ્નો તે કરતા રહેશે. કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.
તો જે પ્રમાણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં પણ જે 8 બેઠકો પર પેટા ચૂંટણી જે યોજવામાં આવી હતી અને તેમાં પણ મતદાતાઓ અત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા હોય તેવું લાગી રહ્યું છે. હજુ સુધી પણ જ્યારે મોરબી બેઠકની વાત કરીએ, મોરબી બેઠકમાં ક્યાંક હજુ પણ અસમંજસની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે અત્યારે કોણ આગળ જશે અને કોણ જશે. પરંતુ તેની સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડકર, જેઓ રાજકીય વિશ્લેષક છે, પ્રેરકભાઈ શાહ, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને રાજેશભાઈ સોની, જેઓ કોંગ્રેસના નેતા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. બેઠકોની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. પેટા ચૂંટણીની શરૂઆતથી લઈને અંત સુધી આપણે ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરી અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે ક્યાંક 8 બેઠક પર પોતાનું કમળ ખીલાવતી હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો યોગેશભાઈ? ભાઈ, અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ભાજપનો એક વેવ ચાલ્યો છે. પહેલા જે મોદી વેવ હતો એવો અત્યારે ભાજપનો વેવ ચાલ્યો છે ને એ પ્રમાણે 8 સીટો અત્યારે ભાજપના પલ્લામાં જઈ રહી છે. પરિસ્થિતિ હોય ગમે તેવી ખરાબ હોય, અત્યારે પ્રજાને મુશ્કેલી હતી, કોરોનાની તકલીફ હતી, અને તેમ છતાં ગુજરાતની પ્રજાએ ઉત્સાહ બતાડીને 60% જેટલું મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટી તરફથી અત્યારે જે વલણ બતાડ્યું છે એ ખરેખર ગુજરાતના નાગરિકોને અભિનંદન આપવું જોઈએ. પણ અત્યારે પક્ષપલટો માટેનો જે રોષ હતો, જે લોકોનો એક રોષ હતો સરકારના વહીવટ સામે, ખેડૂતોના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, આ બધું હોવા છતાં અત્યારે ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ મેળવી રહી છે. લીંબડીની બેઠકમાં અથવા તો મોરબીની બેઠકમાં એમ લાગતું હતું કે ત્યાં ચોક્કસ તકલીફ પડશે, પણ ત્યાં પણ ભલે પાતળી બહુમતીથી પણ બંને સીટો એ લોકો જીતી ગયા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપવા જોઈએ. બીજી બાજુ કોંગ્રેસે આટલી સરસ મુદ્દાઓ હોવા છતાં જે રીતે પ્રચાર કર્યો અથવા તો પ્રજાને સમજાવવામાં, મુદ્દાઓ સમજાવવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે અને કોંગ્રેસે લોકોને સુધી ધ્યાન ના દોર્યું. એક વિપક્ષ તરીકે એમણે ધ્યાન દોરવું જોઈતું હતું કે આટલા બધા પ્રશ્નો છે તો તમે આ પાર્ટીને કેમ મત આપો છો. પણ પ્રજા સમક્ષ એ લોકો આ મુદ્દાઓ મૂકવામાં નિષ્ફળ રહ્યા, એમની નેતાગીરી નિષ્ફળ રહી અને ક્યાંક એમનું સંગઠન તો કેટલા વખતથી આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે ખૂબ નબળું છે. ભારતીય જનતા પાર્ટીનું બૂથ લેવલથી માંડીને છેક બધા કાર્યકરો સુધીનું એક શિસ્તબદ્ધ કામ જે રહ્યું એના કારણે આ વિજય એમને મળ્યો છે. રાજેશભાઈ, સવાલ ઘણા બધા થતા હોય છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 8 બેઠક પર અત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે કમલ ખીલ્યું છે, વફાદાર વર્સિસ ગદ્દારનું જે એક કેમ્પેન જે હાથ ધરવામાં આવ્યું હતું કોંગ્રેસ તરફથી, પરંતુ તે ક્યાંક સફળ ન થયું હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો રાજેશભાઈ? પહેલા તો હું એ કહેવા માંગીશ કે હજી પણ થોડોક સમયની રાહ જોવી જોઈએ, કારણ કે એક સીટ પર હજી પાતળી સરસાઈ ચાલી રહી છે. એટલે 8 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે એવું અત્યારથી બહુ જલ્દી હશે. હજી એકાદ કલાકનો સમય થશે, એના પછી પિક્ચર એકદમ સ્પષ્ટ થશે. એટલે ચોક્કસપણે પ્રમાણે કેને કે અમે પ્રજાને અમારી વાત પ્રજા સુધી પહોંચાડવામાં થોડા સક્ષમ નથી નીવડ્યા, એ સ્વીકારવા જેવી બાબત છે. પક્ષ એના ઉપર ચિંતન કરશે અને 100% ક્યાં ક્યાં અમારી કમજોરીઓ છે એને અમે દૂર કરવાના પ્રયત્નો કરીશું. પરંતુ કેમ્પેનિંગ જે હતું, કેમ્પેનિંગ તો આજે પણ અમે કહીએ છીએ, કેમ્પેનિંગ બિલકુલ સાચું હતું. આ ચૂંટણીઓની જરૂરત જ ક્યાં હતી? પહેલો પ્રશ્ન એ ઉભો થતો કે ચૂંટણીઓ આવી કેમ? રાજ્યસભાની એક સીટના માટે થઈને આ રીતના રાજીનામા આપવામાં આવે ધારાસભ્ય, એના પછી આ ચૂંટણી, આ કોઈ પેટા ચૂંટણીઓ, એવી પેટા ચૂંટણીઓ તો હતી નહીં કે કોઈનું નિધન થઈ ગયું છે કે કોઈ ડિસ્ક્વોલિફાય થઈ ગયો છે કે કોઈ નથી ગેરલાયક થયો છે, એવું તો કશું હતું નહીં. આ તો કાયદેસર ધારાસભ્યો પાસે રાજીનામા આપવામાં આવ્યા અને સત્તાની લાલચ માટે, એક સીટ રાજ્યસભાની સત્તાની લાલચ માટે રાજીનામા આપવામાં આવ્યા. એના લીધે થઈને વિધાનસભાના ઇલેક્શનો, કોર્પોરેશનના વિધાનસભાના ઇલેક્શન આવ્યા. હવે આ ચૂંટણીઓ આવી, એની અંદર કોંગ્રેસ પક્ષે પોતાનો જે પ્રશ્ન, પોતાનો જે મુદ્દો હતો એ પ્રજા સમક્ષ લઈ ગઈ કે ભાઈ આ ખરેખર આ પક્ષપલટું આપણે 2017 થી અત્યાર સુધી જોઈએ કે કેટલા ધારાસભ્ય પક્ષપલટા કર્યા. અને દર 6 મહિને આપણે એમ કહીએ તો નવાઈ નહીં લાગે, કોરોના કારણે દર 6 મહિને 8 મહિને કોઈને કોઈ પેટા ચૂંટણી ગુજરાતમાં આવી રહી છે 2017 પછી. તો એના કારણો પણ સમજવા પડશે. 2000 ગુજરાતના ઇતિહાસમાં તમે જોઈ લો, 2000 થી 2017 કેટલી પેટા ચૂંટણીઓ થઈ અને 2017 થી 2020 સુધી કેટલા પેટા ચૂંટણીઓ થઈ. આ પેટા ચૂંટણીઓની જરૂર શું કામ પડી ગઈ છે? ભારતીય જનતા પાર્ટી પોતાના કાળા નાણાંની થેલી આવા ધારાસભ્યો સમક્ષ ઓપન કરી મૂકી દે છે અને ત્યારબાદ આવી રીતે
રાજીનામાઓ આપીને આ ચૂંટણીઓ આવી રહી છે અને 100% અમે હાર્યા છીએ. અમે 100% એ માનીએ છીએ કે ભાઈ હજી મત આવશે એટલે 2-3 સીટોની પર અમને હજી પણ આશા છે, પણ કદાચ અમે 100% હારીશું તો અમે 100% ચિંતન કરીશું કે પ્રજા કયા મુદ્દાઓ પ્રજાને કેવી રીતે આ વસ્તુ સમજે. કારણ કે 25 વર્ષ થઈ ગયા, બીજા કોઈ પણ સ્ટેટમાં મારે આ કેવું છે, બીજા કોઈ પણ રાજ્યની અંદર જો કોઈ પણ પક્ષની 25 વર્ષ સુધી સત્તા ના આવે કે સરકાર ના આવે તો એ પક્ષ ક્યાં સુધી કોઈ બીજા પક્ષમાં વિલીન થઈ ગયા અથવા તો તેકડી એનું કોઈ પણ કાર્યકર્તા રહેતો નથી. પરંતુ તેમ છતાં 25 વર્ષથી સક્ષમતાથી ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ ઝઝૂમી રહ્યો છે પ્રજાના અવાજ બનીને. તમે જો 2000ની સાલથી લઈને અત્યાર સુધી સતત ઇલેક્શનો તમે જોતા હો તો કોંગ્રેસનો ગ્રાફ વધતો જ છે. કોંગ્રેસનો ગ્રાફ નીચે નથી. હા, અમે સત્તાથી દૂર છીએ, પણ સામે પક્ષ ભાજપની સીટો ઘટી રહી છે અને જે ભાજપની સીટો જે જનમત ભાજપના વિરુદ્ધમાં જતો હોય જનમતને આજે ખરીદી કરીને પોતાની તરફ મેળવવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરતી રહી છે. કે આજે જીત્યા છે, અમને અભિનંદન છે, પરંતુ કોંગ્રેસ પક્ષે આ વસ્તુ ઉપર જરૂર ચિંતન અને મંથન કરશે. ત્યારે ભારતીય જનતા પાર્ટી જે જીતી રહી છે અને તેની સાથે અત્યારે હાલ જે પ્રમાણે મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે કે કરજણ બેઠક પર અત્યારે અક્ષય પટેલની જે જીત થઈ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની. શું કહેશો? 8-8 બેઠક ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પાસે હજુ આવવાની છે, હજુ આપણે નક્કી ન કહી શકાય. કાર્યકર હોય બધાને પૂર્ણ વિશ્વાસ હતો કે ભારતીય જનતા પાર્ટી 8-8 સીટ જીતશે અને આપણે કરી છે. જ્યારે વોટ પડ્યા ત્યારથી અમને ખબર હતી કે જે પ્રકારે રાજ્ય સરકારની યોજનાઓ છે, કેન્દ્ર સરકારની યોજના છે, લોકોને એનો લાભ મળે છે, ભારતીય જનતા પાર્ટીનું બૂથ લેવલ સુધીનો માઇક્રો મેનેજમેન્ટ છે અને ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટી અને પેજ પ્રમુખો, આ બધાની જે મહેનત હતી અને માઇક્રો પ્લાનિંગ હતું, એનો જે ભાજપનો જે વિકાસ રથ છે એની નીચે આજે પંજો કચડાયો છે. અને ગુજરાતની અંદર કોંગ્રેસને કોરોના થઈ ગયું એવી સ્થિતિ થઈ ગઈ છે કે પ્રજાએ પણ એમને હવે ક્વોરન્ટાઇન કરી દીધા છે. પરંતુ આ ઇલેક્શન આવ્યું એ પહેલા તમે રાષ્ટ્રીય લેવલથી લઈ અને પ્રદેશ સ્તર સુધી કેવા પ્રકારની ભાષાના શબ્દ પ્રયોગ થયા છે એકદમ અસંસદીય, એ જોવા જેવું છે. જ્યારે કોંગ્રેસની અંદર જે સત્તાની ખેંચાખેંચ શરૂ થઈ અને અમિતભાઈ ચાવડા અને પરેશ ધાનાણીયા બંને વચ્ચે સત્તા સંઘર્ષ છે, એની અંદર લોકોનું જે કહેવાય કે ગુંગળામણ થયું. એટલે કોંગ્રેસના કેટલાક વફાદાર લોકોએ કોંગ્રેસ પાર્ટીને છોડી તો એમને ગદ્દાર કહેવા. એવી જ રીતે રાજસ્થાનની અંદર જેમણે કોંગ્રેસને સત્તામાં લાવવા ખૂબ મોટો ભોગ આપ્યો તેવા સચિન પાયલોટ, જે ભારતીય જનતા પાર્ટીમાં નતા જોડાયા પરંતુ કોંગ્રેસથી થોડા નારાજ થયા હતા, તો અશોક ગેહલોતે એમના માટે નિકમ્મા શબ્દ વાપર્યો, એમને ગદ્દાર કીધા. પછી રાહુલભાઈ પ્રિયંકાબેને સમજાવે એટલે સમજીને પાછા કોંગ્રેસમાં પણ આવી ગયા. પરંતુ જે રીતે ઉપરથી લઈને નીચે સુધી, એટલે છેલ્લા 1.5 વર્ષમાં તમે જુઓ તો કોંગ્રેસના 4 પ્રવક્તાઓએ કોંગ્રેસની રાષ્ટ્રીય પ્રવક્તાએ પાર્ટી છોડી દીધી. પછી એ પ્રિયંકાબેન ચતુર્વેદી હોય, શકીલ અહેમદ હોય, સંજય ઝા હોય કે ખુશ્બુ. પણ સમાચાર સામે આવે છે કે કરજણ બેઠક પર અક્ષય પટેલની જે જીત થઈ છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલની જીત થઈ છે અને તેની સાથે કરજણ બેઠક પર ફરી એકવાર ભગવો લહેરાયો છે અને તેની સાથે કરજણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલની જે જીત થઈ છે અને તેની સાથે કરજણ બેઠકના કિરીટસિંહ જાડેજાની હાર થઈ છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો હતા તેમને ફરી એકવાર ટિકિટ આપી છે અને તેમાં પણ તે ક્યાંક જીત અત્યારે સફળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે અક્ષય પટેલની જ વાત કરીએ તો અક્ષય પટેલની ફરી એકવાર જે કરજણ બેઠક પર જીત થઈ છે અને તેની સાથે જ્યારે કિરીટસિંહ જાડેજાની હાર થઈ છે. જી પ્રેરકભાઈ, શું કહેવા માંગશો કે એક બાજુ જ્યારે અક્ષય પટેલની જ વાત કરી તો અક્ષય પટેલ જે રીતે પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને પક્ષ પલટોને ક્યાંક જાકારો મળશે તેવા જે ઘણા બધા સવાલ જે આપણે સામે આવ્યા હતા અને તેને લઈને ફરી એકવાર અક્ષય પટેલની જીત થઈ છે. હું જે વાત કરતો હતો કે 4 રાષ્ટ્રીય પ્રવક્તાઓ પાર્ટી છોડી, અત્યારે બી તમે જુઓ તો ભલે એ પ્રવક્તાઓ ભારતીય જનતા પાર્ટી નથી જોડાયા પરંતુ કોંગ્રેસથી નારાજ થઈ અને પાર્ટી છોડી છે. અત્યારે જીતિન પ્રકાશ ને મિલિંદ દેવરાના જે પ્રકારે ટ્વીટ આવે છે તો આના માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન 3 મહિના પછી આવવાનું છે અને અત્યારે દિનેશ શર્માએ રાજીનામું આપ્યું. તો આ બધું જ્યારે થશે તમારા ત્યાં તો ભારતીય જનતા પાર્ટી એ ભજન મંડળી લઈને તો નથી બેઠું, એ પોલિટિકલ પાર્ટી છે, એનો ફાયદો અમે લઈશું જ અને જેટલો લેવાશે એટલો ફાયદો લઈશું.
જો તમારા ત્યાં તમે તમારા વ્યક્તિને નહીં સાચવી શકો તો અમે એનો ફાયદો. હવે અહીંયા પરેશભાઈ ધાનાણીએ ટ્વીટ કર્યું હતું અને એની ઉપર આપણે ડિબેટ બી કરી હતી. એમણે ટ્વીટ કર્યું હતું કે ગાંડો ચાલશે પણ ગદ્દાર નહીં ચાલે. જે પોતાના ત્યાં વર્ષોથી કામ કર્યું હતું એમને ગદ્દાર કીધા અને પોતાના ત્યાં જે છે એમને ગાંડા કીધા. હવે આજે જયારે આ ચુકાદો આવ્યો છે ત્યારે આપણે શું કેવું કે ગાંડાને ના ચલાયેલ પ્રજા એવું આપણે માનવું, કારણ કે એમનું ટ્વીટ હતું એવું. એટલે આ પ્રકારની ભાષા બી લોકો સમજતા નથી, આ પ્રકારની ભાષા બી ન વપરાય. અને જ્યારે તમે રાજકારણની અંદર હો ને, પ્રજા કોંગ્રેસની હળાહળ ગુજરાત વિરોધી માનસિકતા, સરદાર વિરોધી માનસિકતા, મંથરાવટી અને નેગેટિવ પ્રચાર, આને એટલા માટે છેલ્લા 27 વર્ષથી જ આકારો આપતો રહ્યું છે. એક હું સામાન્ય ઉદાહરણ આપીશ. તમે અત્યારે બી તમારા ઓફિશિયલ રાહુલભાઈ ગાંધી કે પ્રિયંકાબેનના ઓફિશિયલ ટ્વિટર ઉપર જોઈ શકો. 31મી ઓક્ટોબર હમણાં ગઈ, સરદાર વલ્લભભાઈ પટેલે આટલા રજવાડા ભેગા કરી અને દેશને એક કરવા માટે ભગીરથ કાર્ય કર્યું હતું. એ સરદાર પટેલજી માટે એમણે એક ટ્વીટ નથી કર્યું. એ દિવસે એમના 2 ટ્વીટ છે રાહુલભાઈ ગાંધીના. એક ઇન્દિરાબેન માટેનું છે ને હોવું બી જોઈએ, અને વડાપ્રધાનશ્રીએ બી કર્યું હતું. પરંતુ ગુજરાત જે પ્રમાણે અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે કરજણ બેઠકની જે પ્રમાણે અક્ષય પટેલની જીત થઈ છે તેની સાથે ગઢડા બેઠક પર આત્મારામ પરમારની પણ ફરી એકવાર જે જીત થઈ છે અને તેની સાથે જ્યારે વાત કરીએ ધારી બેઠકની, ધારી બેઠકમાં પણ જેવી કાકડિયાની જે ફરી એકવાર જીત થઈ છે અને તેની સાથે ધારી બેઠક પર ફરી એકવાર ભગવો લહેરાવ્યો છે. અને તેની સાથે જો અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જ્યારે ગઢડા બેઠક હોય કે પછી કરજણ હોય કે પછી ધારી હોય, અને તેમાં પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં જે પણ ઉમેદવારને જે પસંદગી કરવામાં આવી હતી તે ક્યાંક આ વખતે સફળ થઈ હોય તેવું લાગી રહ્યું છે. અને તેની સાથે વાત કરીએ એક બાજુ જ્યારે ધારી બેઠકની, તો ધારી બેઠકમાં જે રીતે જેવી કાકડિયા દ્વારા જે ઘણો બધો પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં પણ જે રીતે ઘણા બધા સવાલ જેવી કાકડિયાને પૂછવામાં આવ્યા હતા અને સ્થાનિકોના પ્રશ્નોને લઈને તેમાં પણ ચર્ચા વિચારણાઓ તેમના દ્વારા કરવામાં આવી હતી. અને તે વખતે સ્થાનિકો દ્વારા તેમને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ના, મને ફરી એકવાર મત આપો, ફરી એકવાર આપણે જીતીશું. તેની સાથે પ્રેરકભાઈ જે શું કહેતા હતા? જી, પ્રજા જે છે, પ્રજાએ આ બધું જોયેલું છે. એક સમયે આપણા ગુજરાતની અંદર કેવું ટેન્કર રાજ હતું. આખા ઉનાળાની અંદર હિજરત કરવી પડતી હતી, પ્રાણીઓ, પશુપાલકોએ હિજરત કરવી પડતી હતી. સુરેન્દ્રનગરમાં ફ્લોડાઈ વાળું પ્રાણી આવતું હતું. એક સિટી જે છે એક ગુંડાના નામથી ઓળખાતા હતા. એક કોઈ શરમણ મુંજાના નામે ઓળખાતું હોય, એક ઇજ્જુ શેખના નામે ઓળખાતું, એક ગુજ્જુ ખાન પઠાણના નામે ઓળખાતું, એક લતીફના નામે ઓળખાતું હોય. કેટલા બધા અમદાવાદ શહેરમાં આપણે રહીએ છીએ, આપણને ખબર છે 100 દિવસના કર્ફ્યુ તો અનેક વાર પડ્યા છે, પણ અમદાવાદની હિસ્ટ્રીમાં એકવાર 256 દિવસનો, વર્ષના 365 દિવસમાંથી 256 દિવસનો કર્ફ્યુ રહ્યો હોય એવું અમદાવાદની અંદર બનેલું છે. તો આ બધી સ્થિતિ જે છે એ પ્રજાને ખબર છે. મને યાદ છે કે મારા ફાધર મારા મામાને રિંગ કરે તો એવું પૂછે કે તબિયત પાણી કેવા છે. એટલે મને થાય, હું નાનો હતો ત્યારે કે તબિયત બરાબર છે, પાણી શું? પછી ખબર પડી કે કોંગ્રેસના સરકારમાં પાણી જ નતું આવતું. જ્યારે નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે ગુજરાતના લોકોની એક માંગણી રહેતી હતી કે એમના વાળું સમયે એટલીસ્ટ વીજળી મળે. જીતવાનું તો હંમેશા હોતું હોય છે, કાર્યકર્તા લડે ત્યારે જીતે ને હારતો હોય છે. પણ જ્યારે મારી વચ્ચેથી મારો મિત્ર અને મારા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા ગુમાયો છે, એનું મને ખૂબ જ ભારોભાર દુઃખ છે. એના પરિવારને કાલે અમે મળ્યા અને સાંત્વના આપ્યું, એના દુઃખ આવ્યું પડશે અને સહન કરવાની ભગવાન શક્તિ આપે. અને કાલે એની વિધિમાં પણ અમે હાજર રહ્યા હતા. આજે સુખ અને દુઃખનો બે પ્રસંગ છે. મને આજે આ વિસ્તારના 61 વિધાનસભાના કારણે જનરલ એટલે કે બધી જ્ઞાતિનો હૃદયપૂર્વક હું આભાર માનું છું કે આ જીત મારી નથી, પણ ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કાર્યો થયા છે આ વિસ્તારમાં, માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને માન્ય નરેન્દ્રભાઈ, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અને જે ખેડૂતો માટેની હમણાં અતિવૃષ્ટિના કારણે પણ દરેક ખેડૂતોને સહાય મળી છે, એવા નાના મોટા અનેક કામો હજી છે, થયા છે અને હજી કરવાના પણ બાકી હશે. તો મને 2 વર્ષનો ટાઈમ મળવાનો છે. હું આ 2 વર્ષના ટાઈમમાં જે બની શકે એટલું મારા આ વિસ્તાર માટે કામ કરવાનું છું, એનો હું પ્રજાને આપના દ્વારા માધ્યમથી વિશ્વાસ આપવા માંગુ છું. કિરીટજી, જે પ્રકારે 8 સીટો કોંગ્રેસની હતી અને એ સીટો ઉપર ભાજપે વિજય મેળવ્યો છે, શું કહેશો તમે? ભારતીય જનતા પાર્ટીનો વિજય એટલા માટે જ હોઈ શકે કારણ કે ભારતીય જનતા પાર્ટી શાસન ઉપર છે. અનેક કામો ભારતીય જનતા પાર્ટીએ દરેક સમાજ માટે યોજનાઓ બનાવીને ગામડાના છેવાડા સુધી પહોંચી છે. એનું જ આ પરિણામ છે. ગમે એટલું કોંગ્રેસ ગમે એમ રીતે બોલે, કોંગ્રેસ તો હવે ધીમે ધીમે ભાંગવા માંડી છે. તમે આ વિસ્તારમાં મત માગવાનો કોઈ એમનો વિષય જ નહોતો, એટલા માટે એમનો પરાજય થયો છે. કાસ્ટિઝમ ફેક્ટર કામ કર્યું છે એવું કહેવાય ખરું? ક્યારેય પણ નહીં. હું આ 8મી વખત લડું છું. દરબારના દીકરા તરીકે મતો લીધા છે. સર્વે જ્ઞાતિ સ્વીકૃત માણસ છું.
ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય અમારે જ્ઞાતિવાદ નથી હોતો અને એનો મને મારો પુરાવો છે કે ખૂબ લોકોએ મને આને પહેલાં પણ 23,000ની 25,000ની લીડે મને જીતાડ્યો હતો અને આજે પણ આસપાસ 30,000ની આસપાસ જીતી જશું એવો આત્મવિશ્વાસ પણ છે. હજુ સવાલ તો ઘણા બધા થતા હોય છે અને તેની સાથે જ્યારે વાત કરીએ લીંબડી બેઠકની તો લીંબડી બેઠકના જે કિરીટસિંહ રાણા હતા તેમના દ્વારા જે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું, એક બાજુ તેમની આંખમાં આંસુ આવી ગયા હતા તેમની જે જીત થઈ હતી તેના લઈને, તો બીજી બાજુ જ્યારે વાત કરીએ યોગેશભાઈ, સવાલ આપણે ઘણા બધા હતા કારણ કે આપણે પેટા ચૂંટણીમાં ઘણી બધી વાતચીતો કરી અને તેમાં પણ આ વખતે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ છે અને તેની સાથે જ્યારે વાત કરીએ લીંબડી, ધારી અને તેની સાથે ગઢડા અને કરજણ બેઠક પર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ ગઈ છે અને હજુ પણ મોરબીને લઈને હજુ અસમંજસની પરિસ્થિતિ જોવા મળી રહી છે, શું કહેશો યોગેશભાઈ? ગુજરાતની 8 સીટો ઉપર જ્યારે પેટા ચૂંટણી થઈ ત્યારે એવું થતું હતું કે આ પેટા ચૂંટણી આપણા માથે કેમ મારવામાં આવી છે અને કેટલો બધો ખર્ચો થશે, આ બધી ચર્ચા આપણે અગાઉની ડિબેટોમાં કરી છે. પણ મોરબી બેઠક માટે બ્રિજેશ મિર્જાના લીધે ઘણી બધી ચર્ચાઓ થઈ. એ એક પાર્ટીમાંથી બીજી પાર્ટી, બીજી પાર્ટીમાંથી પહેલી પાર્ટીમાં એમનો એક ઇતિહાસ રહેલો છે અને આ વખતે એ અડધેથી જ્યારે પક્ષપલટો કરીને ભાજપની ટિકિટ ઉપર ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે પ્રજામાં એક ચોક્કસ રોષ હતો કે આ બ્રિજેશ મિર્જાએ અગાઉ આપણા કોઈ કામ કર્યા નથી, આ પાર્ટીમાં હોય કે આ પાર્ટીમાં, અને તેમ છતાં આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ લીડ મેળવી રહ્યા છે અને શક્ય હશે ત્યાં સુધી તો એ જીતી જવાના છે, નક્કી છે. એટલે બ્રિજેશ મિર્જા જેવા કેસમાં તમને એમ લાગે કે આ કેવી રીતે જીત્યા, તો ચોક્કસપણે મને એવું લાગે છે કે આ વખતની ચૂંટણીમાં મુદ્દાઓ બધા બાજુ પર રહ્યા છે અને ફક્ત પક્ષને જોઈને લોકોએ વોટ આપ્યા છે અને એ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ 8 સીટ ઉપર આ શક્યતા છે. બાકી તો પક્ષપલટો માટેનો પ્રજામાં ભારે રોષ હતો, લોકોનો વિરોધ હતો, પણ એ વિરોધ અત્યારે જે જનાદેશ આવ્યો છે એમાં ક્યાંય નજરે પડતો નથી અને જે જનાદેશ આવ્યો છે એને તો આપણે ચોક્કસપણે સ્વીકારવો જ પડે. જી ચોક્કસથી, પરંતુ બીજી બાજુ જ્યારે પરેશ ધાનાણી દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે અને મંદિરને હરાવીને કાળાધરના કોથળાનો વિજય થયો છે, યોગેશભાઈ શું કહેશો કે પરિણામ બાદ જે રીતે પરેશ ધાનાણીનું જે નિવેદન સામે આવ્યું છે અને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે જે રીતે અમે લોકોએ હાર સ્વીકારી લીધી છે અને તેની સામે જે પરિણામ અમારી ઉણપનો એ અરીસો છે? પરેશ ધાનાણી અને અમિત ચાવડા આ બંને નેતાઓએ એક જ કામ કર્યું છે, એ ટ્વીટ કર્યા છે, સોશિયલ મીડિયા ઉપર લખ્યા કર્યું છે, પ્રેસ કોન્ફરન્સો કરી છે, પણ પ્રજાને બધા મુદ્દાઓ સમજાવવામાં ચોક્કસપણે નિષ્ફળ ગયા છે. એમણે પ્રજાને સમજાવવું જોઈતું હતું કે ભારતીય જનતા પાર્ટી આ જે કંઈ કર્યું છે અથવા તો એમના આક્ષેપ છે એ પ્રમાણે એમને કોથળો ખુલ્લો મૂકીને પૈસા વહેંચીને બધાને જીતાડ્યા છે. તો આ મુદ્દો જનતાને સ્પર્શ્યો નથી એવું આ મતદાન ઉપરથી લાગે છે. જો આ મુદ્દાને એમણે બરોબર લોકો સમક્ષ મૂક્યો હોત અને પક્ષપલટુઓ જે છે એમને ગદ્દાર કહીને એમણે જે બધી વાત કરી, પણ હજુ પ્રજાને એ મુદ્દો ગળે ઉતર્યો નથી એટલે એ આ વાત મતદાનમાં આવે છે. અને હવે જ્યારે તમે એમ કહો કે ભાઈ આ કાળા નાણાંથી જીત્યા અને આ જીત્યા, પણ જીત એ જીત છે અને ઇલેક્શનમાં જ્યારે પણ આ જાતનું મતદાન થાય ત્યારે વિરોધ પક્ષે આમાં ચોક્કસ કંઈક પોતાનો ફાળો આપવો જોઈએ, લોકોને સમજણ આપવી જોઈએ. અને હવે જ્યારે ચૂંટણીના રિઝલ્ટ આવી ગયા છે ને પછી તમે કહો કે અમે આત્મમંથન કરીશું ને અમે આ કરીશું, આવું તો દરેક ચૂંટણીમાં કહેતા જ હોય છે અને જનમત અમે માથે ચડાવીએ છીએ એ વાક્ય બહુ સ્ટાન્ડર્ડ વાક્ય થઈ ગયું છે. એટલે આ કોંગ્રેસે હવે કંઈક સુધારવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. એમની નેતાગીરીના ઠેકાણા નથી, એમના પ્રદેશના માળખાના ઠેકાણા નથી. આ બધા ઉપર જો ભાર આપે તો હજુ કોઈ બીજી પેટા ચૂંટણી આવે અથવા તો 2022ની સામાન્ય ચૂંટણી પણ આવવાની છે, એને માટેની તૈયારી અત્યારથી કરે. નહીં તો કોંગ્રેસ પક્ષ અત્યારે મને લાગે ઘૂસાઈ જવાની તૈયારીમાં છે અને મને ચિંતા એની છે કે જો વિપક્ષ નહીં હોય તો ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન થઈ જશે અને એ પછી જે નિર્ણયો લે એ પ્રજાએ સહન કરવાના આવશે. ઓકે રાજેશભાઈ, શું કહેશો? એક બાજુ જ્યારે પરેશ ધાનાણી દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી કાળા ધનના કોથળાઓનો જ્વલંત વિજય થયો છે. મને પરેશભાઈએ જે ટ્વીટ કર્યું છે મેં હજી સુધી ટ્વીટ જોયું નથી એમનું, આપના માધ્યમથી આપ જે કહી રહ્યો છો હું સાંભળી રહ્યો છું.
ચોક્કસપણે એમને કોઈ ને કોઈ આના પાછળનો જે તર્ક હશે પ્રજાની સમક્ષ, જે રીતે ધારાસભ્યોની ખરોદ પરોસ થઈ નવા ધારાસભ્યોનો વિજય થયો, એની પાછળ ખૂબ જ પૈસા, પેટા ચૂંટણીમાં આપણે વાત રૂપિયાના કોથળા ખાલી કરવામાં આવ્યા છે, કદાચ એ સંદર્ભમાં આ ટ્વીટ હશે. પરંતુ એ વસ્તુ પણ સાથે સાથે ચોક્કસ છે કે કોંગ્રેસ, મારી પાર્ટી કોંગ્રેસ પક્ષ પોતાનો ભવ્ય ભૂતકાળ પ્રજા સમક્ષ લઈ જવામાં નિષ્ફળ નીવડ્યું. ગુજરાતની અંદર 200 થી વધુ ડેમોનું નિર્માણ કોંગ્રેસ પાર્ટીએ કર્યું. ગુજરાતની અંદર બનાસ ડેરી હોય કે અમૂલ ડેરી, દરેક ડેરીઓની સ્થાપના કોંગ્રેસ પક્ષે કરી. દરેક ગામડાને રોડની સાથે જોડ્યું, કેટલાય રોડોનું નિર્માણ કર્યું, IMFC જેવી કેટલી બધી સંસ્થાઓ કરી, સહકારી બેંકો આપી. આ બધો જે આટલો બધો જે કાર્યો હતા પ્રજા માટે, ગુજરાતને જે ઊભું કર્યું, જે ગુજરાતની અંદર સોય નથી બનતી, દેશની અંદર સોય નથી બનતી, ત્યાંથી લઈને હવાઈ જહાજ બને ત્યાં સુધી આખા ભારતને ઊભું કર્યું, એ પોતે કરેલા કામો ક્યારે પ્રજા સમક્ષ પ્રેઝન્ટ સારી રીતે નથી કરી શક્યા. પોતાનો ભૂતકાળ જે કાર્ય કર્યા હતા એ કાર્યો પ્રજા સમક્ષ લઈ ના જઈ શક્યા, અને એને લીધે ક્યાંય ને ક્યાંય અમે સારી રીતે જે રિપ્રેઝેન્ટ કરવું જોઈતું હતું અમારે, એ રિપ્રેઝેન્ટ કરવામાં અમે નિષ્ફળ નીવડ્યા છે. અને ચોક્કસ હવે આની આગળથી કોઈને કોઈ સ્ટ્રેટેજી બનાવવી પડશે. અને જે પરેશભાઈએ ટ્વીટ કર્યું, એ ટ્વીટ સનાતન સત્ય જેવું છે, કારણ કે આપણે ચાલુ ઇલેક્શનમાં આ વાતો આપણે ઘણી ડિબેટમાં થતી હતી કે રૂપિયાની રેલેમ છેલ થઈ રહી છે દરેક પેટા ચૂંટણીની અંદર, એટલે એના અનુસંધાને આ ટ્વીટ હશે. પ્રેરકભાઈ, શું કહેશો કે મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવીને કાળા ધનના કોથળાઓનો જ્વલંત વિજય થયો છે, અને ભાજપના ભાઈ અને ભાઉને તેમને અભિનંદન પણ પાઠવ્યા છે? મારે આમ તો જવાબ નહોતો આપવો, પણ રાજેશભાઈએ જે કહ્યું કે દેશમાં સોયબી નથી થતી, આ શબ્દનો ઉલ્લેખ કર્યો અને કોંગ્રેસના સમય સારું, એમને હું ખાલી એટલું જણાવીશ કે દેશ આઝાદ થયો એ પહેલા IIT રૂડકી 1847માં બની હતી, IIT ખડગપુર 1944માં બની હતી, બનારસ હિન્દુ યુનિવર્સિટી 1916માં બની હતી, ઇન્ડિયાની અંદર ITC કંપની 1910માં આવી હતી, બ્રિટાનિયા 1892માં આવી હતી, ટાટા પાવર 1919માં આવી હતી, ટાટા સ્ટીલ 1907માં આવી હતી, અલ્હાબાદ બેંક 24 એપ્રિલ 1905, BOB 1908માં આવી હતી. એટલે એ એવું કહે છે કે જો દેશમાં સોય નથી થતી, તો મને ખાલી એટલું સમજાવે કે આપણા મહારાણા પ્રતાપ અને શિવાજી એ જે તલવાર અને ભાલો વાપરતા હતા, એ તો ઇટાલીથી મંગાવતા હતા. આપણા રાજા મહારાજાઓ જે તોપ વાપરતા હતા, એ ક્યાંથી આવતી હતી? અરે આપણો દેશ તો સમૃદ્ધ જ હતો. એમને કદાચ ખબર નહીં હોય કે દેશની અંદર પહેલી એમ્સ, દેશમાં 1997 સુધી એક જ એમ્સ હતી આખા દેશમાં. અને AB કપૂરથલાના રાજ પરિવાર અમૃતા કૌર આહલુવાલિયાએ પોતાની પ્રાઇવેટ સંપત્તિ અને 100 એકર જમીન વેચી અને બનાવી હતી. એક જ મિનિટ બનાવી હતી, એ પછી રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કરી હતી. એટલે પહેલા દેશમાં સોયબી નથી બનતી એવું કહેતા પહેલા પેલો ઇતિહાસ જોઈ લે. આપણો દેશ તો દૂધ ઘીની નદીઓ વહેતી હતી, એવો આપણો દેશ હતો. એ દેશને બરબાદ કરવાનું કામ એ લોકોએ કર્યું હતું. અંગ્રેજો હવે વાત કરીએ. હવે હેલો રાજેશભાઈ, પ્લીઝ, હું તમારા વચ્ચે નતો બોલ્યો. હું બોલી નથી રહ્યો, મારા ટર્નનો વેઇટ કરી રહ્યો છું. તમે બોલી લો, પછી હું વાત કરું. હવે તમને વાત કરું કે તમે જો કે જન્મથી લઈ અને મરણ સુધીની યોજનાઓ અને લોકોને લાભ મળે છે, આ સરકારે બનાવીને. એટલે જ 25-25, 30-30 વર્ષ સુધી સતત ભારતીય જનતા પાર્ટી રહી. દીકરી જન્મે ત્યારે દીકરી રૂડી સાચી મૂડી, એને આર્થિક સહાય મળે. દીકરી જ્યારે સ્કૂલમાં જાય ત્યારે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ મળે. દીકરીનું જ્યારે લગ્ન થાય ત્યારે કુંવરબાઈની મામેરું યોજના, એ હેઠળ એને સહાય મળે છે. કસ્તુરબા ગાંધી વિદ્યાલય 151 કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં 15,000 બાળાઓને ભણે છે. એના હોસ્ટેલનો રહેવાનો, જમવાનો, ભણવાનો ખર્ચો સરકાર ઉઠાવે. ગંગા સ્વરૂપ યોજના, વિધવા સહાય યોજના હેઠળ 1250 રૂપિયાનું પેન્શન સરકાર આપે છે. આ જ રીતે તમે જુઓ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 28 લાખ ગેસના કનેક્શન જે છે, 28 લાખ ગેસના કનેક્શન ગુજરાતમાં અપાયા છે. એટલે કે પ્રત્યેક જિલ્લામાં 83,000 થયા. એક જિલ્લામાં જો 7 સીટ બી એવરેજ ગણીએ તો 12,000 ગેસના કનેક્શન એ એક વિધાનસભા સીટ વાઇઝ અપાયા છે. આ ઉજ્જવલા યોજના. આવી જ રીતે આયુષ્માન યોજના, અને યોગેશ કાકા છે એ વાત સાથે સંમત થશે કે આયુષ્માન યોજના અને મા કાર્ડ, આને બહુ મોટું પરિવર્તન કર્યું છે. આજે અમદાવાદની એક પણ એવી હોસ્પિટલ નથી, પછી HCG હોય, સાલ હોય, સ્ટર્લિન હોય, અપોલો, એને આયુષ્યમાન અને મા કાર્ડનું કાઉન્ટર રાખવું પડે છે. અને જે હોસ્પિટલની અંદર અમદાવાદનો શ્રીમંત વ્યક્તિ જે ડોક્ટર જોડે ટ્રીટમેન્ટ લે, એ જ હોસ્પિટલમાં મારા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનો આદિવાસી ટ્રીટમેન્ટ લે, એની ચિંતા બી આ સરકારે કરી છે. અને ત્યારે આ વોટ મળે છે, એમને વોટ નથી મળતા. રાજેશભાઈ, જી રાજેશભાઈ.
મિત્ર પ્રેરકભાઈએ આખું ઇતિહાસનું એમનું કંઈક ચોપડી વાંચીને એક જ લાઈનમાં લખી રાખેલી ચોપડી વાંચીને કહી દીધું કે ભાઈ આ હતું. પણ પ્રેરકભાઈ, દેશની અંદર કેટલા ડેમ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા એ મને કહેશો? કેટલા દેશની અંદર કેટલા એરપોર્ટ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો? તો ધોલેરાનો એરપોર્ટ હજી સુધી બની રહ્યો છે. એટલે ઇતિહાસની અંદર જે સ્કીમો છે, કોંગ્રેસની જે સમયની સ્કીમો છે જેના નામ બદલીને તમારી પાર્ટી ચલાવી રહી છે. એટલે આ ઇતિહાસ પ્રજા ખૂબ સારી રીતે જાણી રહી છે. બે ચોપડી લઈને બેસીને પ્રજાની સમક્ષ આપણે વાત કરીએ, ડિબેટની અંદર આપણે ચર્ચા કરવા બેસીએ, ચોપડી વાંચીને, એ ઠીક છે, ખૂબ સારી વાત છે. આજે તમે જીત્યા છો એટલે એના માટે એ નથી કે પ્રજાએ તમને સંપૂર્ણપણે એક્સેપ્ટ કર્યા છે. ઠીક છે, ચૂંટણીની અંદર હાર અને જીત ક્યાંય ને ક્યાંય થતી રહે છે પાર્ટીઓની, પણ આજે પણ બેરોજગારી દેશની અંદર સૌથી મોટો મુદ્દો છે. એ કદાચ તમારા ધ્યાનમાં હોય કે ના હોય, તમને કદાચ એ વિષય ઉપર ચર્ચા કરવાની અનુમતિ પણ નહીં હોય, કારણ કે આમ તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને આવી ચર્ચાઓ કરવાની અનુમતિ હોતી નથી. બેરોજગારી દેશની અંદર સૌથી મોટો મુદ્દો છે. દેશની અંદર કાયદા વ્યવસ્થાનો સૌથી મોટો મુદ્દો છે. આ દીકરીઓની વાત કરી ને એટલે મને દીકરીઓની વાત ઉપર યાદ આવ્યું. હાથરસની ઘટના હજી પણ અમને એક મિનિટ હું આપને રોકવા માંગીશ. અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે ડાંગ બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. વિજય પટેલની ડાંગ બેઠક ઉપર જીત થઈ છે અને તેની સામે જ્યારે સૂર્યકાંત ગાવિતની જે હાર થઈ છે, કહી શકાય કે ડાંગ બેઠકે વકરો તેટલો નફો તેટલું ભારતીય જનતા પાર્ટી પાસે હતું, પરંતુ તેની સાથે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની તેમાં પણ જીત થઈ છે. અને તેની સાથે સવાલ ઘણા બધા હતા ડાંગ બેઠકને લઈને કે અત્યારે હાલ કોને ઉમેદવાર તરીકે હવે ટિકિટ આપવી જોઈએ, પરંતુ ડાંગ બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે વિજય પટેલને જે ટિકિટ આપી હતી ને તે પણ અત્યારે હાલ ક્યાંક 36,864 મતથી જે રીતે વિજય પટેલની જે જીત થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા છે. અને તેની સામે જ્યારે સૂર્યકાંત ગાવિતની જે હાર થઈ છે. જી રાજેશભાઈ, તમે જે રીતે કંઈક કહેતા હતા ને તેમાં પણ જ્યારે પરિસ્થિતિની વાત કરી, આક્ષેપ અને પ્રત્યાક્ષેપ અત્યારે હાલ પણ ક્યાંક યથાવત હોય ને તેની સાથે પ્રેરકભાઈએ ઘણી બધી જે ઇતિહાસની પણ વાત કરી હતી, તમે પણ કંઈક કહેતા હતા. જી. દીકરીની હું મારી વાત ત્યાંથી શરૂ કરી જ્યાં મેં મૂકી. દીકરીની વાત કરી, એમને દીકરીઓને આ યોજના તે યોજના મળે. હું દીકરીઓની સુરક્ષાની વાત કરીશ. દેશની અંદર કેટલી ઘટનાઓ બની ગઈ છે. હાથરસની દીકરી ન્યાય માંગી રહી છે. એના સિવાય ઉત્તર પ્રદેશની અંદર કેટલી દીકરીઓ સાથે આ બનાવો બની રહ્યા છે. એટલે બેટી બચાવો પણ કોનાથી? ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી. એટલે આ બધી વાતો ઠીક છે, ચૂંટણી આવે, ચૂંટણી હારીએ જીતીએ, પણ પ્રજા પ્રત્યે દરેક પક્ષની પોતપોતાની જવાબદારી બને છે. ભારતીય જનતા પાર્ટીની પણ જવાબદારી બને છે કે દેશની અંદર કાયદા વ્યવસ્થા જળવાય, એની દેખરેખ કરે. સરકારમાં એ છે એટલા માટે આ પ્રશ્ન એમની ઉપર ઉભા થાય છે. નોકરીની વ્યવસ્થા કરે, રોજગારની વાત કરે, જે રીતે લોકડાઉન અણધાર રીતે લોકડાઉન મૂકવામાં આવ્યું, જે રીતે લોકોને તકલીફો પડી એની વાત કરે. એ લોકોએ અનાજ આપ્યું દેશને. હું એ નથી કહેતો લોકડાઉન એ લોકો બી પ્રજાના માટે થોડી ઘણી વ્યવસ્થાઓ કરી, પણ તેમ છતાં જે ગણતરી વગરનું લોકડાઉન હતું. એટલે આ બધી ચર્ચાઓ અત્યારે જેટલી પણ કરીએ એ ચર્ચાઓનો કોઈ અંત નથી, કારણ કે આ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા સત્યતા તરફ જોવું ખૂબ જરૂરી છે. આગળના સમયમાં પણ, આજની વાત નથી, આગળના સમયની અંદર પણ કોંગ્રેસ પક્ષ મક્કમતાથી પ્રજાનો અવાજ ભારતીય જનતા પાર્ટીના સરકાર સમક્ષ ઉઠાવતો જ રહેશે અને જ્યાં જરૂર પડશે તે પ્રજાના પડખે જ ઉભો રહેશે. એટલે મારું માત્ર એટલું જ અત્યારે હાલ એક બહુ સ્પષ્ટ માનવું છે કે 2 સીટ ઉપરથી સરકારમાં આવેલી ભારતીય જનતા પાર્ટી અહમમાં ના આવે, કારણ કે હાર અને જીત કોઈની કાયમી હોતી નથી. જે પ્રેરકભાઈ, હાર અને જીત કોઈની કાયમી હોતી નથી ને ભારતીય જનતા પાર્ટી હમમાં ના આવે, શું કહેશો? યજ્ઞભાઈ, મને સવાલ છે. જી પ્રેરકભાઈ, તમે જોશો તો અમિતભાઈ શાહે એક વખત કીધું હતું કે વિજય से हम અહંકારી નહીં હોતે, પરાજય से हम દુઃખી નહીં હોતે. ભારતીય જનતા પાર્ટી માટે ઇલેક્શન એ સ્થિત પ્રજ્ઞા જેવું છે. અમે આને આનંદમાં રહીએ ને અમે તો પાછા લોકોના કામમાં વળગી જઈએ ને એટલે જ ભારતીય જનતા પાર્ટી સતત આવતી હોય છે. તમે જુઓ કે અંત્યોદય એટલે ગરીબ, ખેડૂત, કિસાન, વંચિત, દલિત, શોષિત, પીડિત, વનવાસી આ તમામ માટે સૌથી વધુ યોજનાઓ મૂકી હોય તો એ અત્યારના સમયમાં થઈ છે. અંત્યોદય માટે જે આ સરકારે કાર્ય કર્યા છે, તમે અત્યારે પણ તમે જોશો કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાનો જન્મદિવસ ઉજવે છે. કેવી રીતે?
પ્રધાનમંત્રી બીમા સુરક્ષા યોજના 12 રૂપિયાની અંદર 2 લાખ રૂપિયાનો જે ઇન્સ્યોરન્સ આપે છે એ 21 પરિવાર માટેનું પ્રીમિયમ પોતે ભરે, 51 પરિવાર માટેનું પોતે ભરે, કોઈ 1000 પરિવાર માટેનું પોતે ભરે. એટલે ભારતીય જનતા પાર્ટી અંત્યોદય આ બંને એક સિક્કાની બે બાજુ છે ને. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નસે નસની અંદર એ ગરીબ રહે છે. બાકી ગરીબો માટે સૌથી વધુ વાત કોણે કરી? કોંગ્રેસે. ગરીબી હટાવનો નારો કોણે આપ્યો તો? જવાહરલાલ નહેરુજીએ. 17 વર્ષ પ્રધાનમંત્રી રહ્યા, એ ગયા, ગરીબી એમની એમ રહી. એ પછી ઇન્દિરાબેન 2 વાર આયા, ગરીબી હટાવો કીધું, ઇન્દિરાબેન ગયા, ગરીબી એમની એમ રહી. એ પછી રાજીવભાઈ ગાંધી આયા, રાજીવભાઈ ગાંધી ગયા, ગરીબી એમની એમ રહી. એ પછી 10 વર્ષ ડોક્ટર મનમોહન સિંહજીની સરકાર હતી, ગરીબી હટાવો કીધું, ગરીબી એમની એમ રહી, એ ગયા. અને 2009માં તમને યાદ હશે કે આયોજન પંચના માધ્યમથી ગરીબીની વ્યાખ્યા બદલી કાઢી. દેશમાં 32 રૂપિયાથી વધારે કમાતો હોય ગરીબ ના કહેવાય. એની ઉપર મીઠા ઉપર ઘા ભભરાવાનું કામ રાજબબ્બર જેવાય કહ્યું કે દેશમાં 5 રૂપિયામાં તો પૂરું જમવાનું મળે છે. અને રાહુલ ગાંધી જેવાય કીધું હતું કે ગરીબી એ તો માત્ર મનની અવસ્થા છે. કદાચ યજ્ઞભાઈ તમને યાદ નહીં હોય, તમે અત્યારે ઓનલાઈન બી સર્ચ કરી દો કે મરણ પછીની ચીજો ઉપર બી સર્વિસ ટેક્સ નાખવાનું કામ કર્યું હોય તો ડોક્ટર મનમોહન સિંહની સરકારમાં થયું હતું. અરે મહિલાઓના સ્વાસ્થ્ય સાથે જે સૌથી વધુ સંકળાયેલું છે સેનિટરી પેડ ઉપર બી સર્વિસ ટેક્સ નાખ્યો હતો, એને જીએસટી ની અંદર નાબૂદ કર્યો. અત્યારે દેશના 5000 જન ઔષધિ કેન્દ્રો ઉપર જે 2.5 રૂપિયામાં સેનિટરી પેડ મળતો તે માત્ર 1 રૂપિયાની અંદર મળે છે. આ કામ, આ ચિંતા છે એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને 5000 જન ઔષધિ કેન્દ્રો પર જે રેગ્યુલર દવાઓ 80-90% સસ્તા ભાવે મળી રહી છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી આવે છે. જી યોગેશભાઈ, શું કહેશો કે એક બાજુ જ્યારે આપણે વાત કરતા હતા પેટા ચૂંટણીની અને તેની સાથે જ્યારે કહી શકાય કે લીંબડી, ડાંગ, ધારી, ગઢડા, કરજણ, કપરાડામાં પણ ક્યાંક જીત નક્કી છે તેવું અત્યારે સામે આવ્યું છે. અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીની જે ઘણી મોટી જીત થઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે વિશ્લેષકો દ્વારા જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે અત્યારે ક્યાંક 5 અને 3, 4 અને 4ની જે અત્યારે ગણતરી આવે, પરંતુ તેમાં પણ અત્યારે પરેશ ધાનાણીનું જે પ્રમાણેનું ટ્વીટ સામે આવ્યું અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ છે, શું કહેશો? બંને પક્ષોના પ્રવક્તાઓને સાંભળ્યા અને બંને પક્ષના પ્રવક્તાઓએ જાણે એવું કીધું કે એમણે તો આખા ગુજરાતને, આખા ભારતને સ્વર્ગ જેવું બનાવી દીધું છે, એટલું બધું કામ કર્યું છે. તો પછી અત્યારે પ્રજા સમક્ષ બધા પ્રશ્નો જે છે એનું શું? એ પ્રશ્નો ગુજરાતના નથી. રોડ રસ્તાની વાત કરો. મોરબી માળિયા વિધાનસભાની આ પેટા ચૂંટણી ભારતીય જનતા પક્ષના કર્મઠ કાર્યકરો અને આગેવાનોએ આ ચૂંટણીમાં લોકોને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કામો, આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલે કરેલા કામો લોકો સમક્ષ આ ચૂંટણીમાં મૂક્યા. અને મારી મોરબી માળિયાની જનતાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રજાલક્ષી કામોને મંજૂરીની મોહર મારી અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના કમળને ભારે મોટી બહુમતીથી ખીલવું. ત્યારે હું ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકરોને આ ચૂંટણી વિજેતાનું શ્રેય આપું છું. આ ચૂંટણી હું મારા મોરબી માળિયા મત વિસ્તારના મતદારોને આ ચૂંટણીનો મારો વિજય સમર્પણ કરું છું. અને હું આ તકે મારા મતદાર ભાઈઓને નમ્રપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પક્ષની વિકાસની અવિરત જે યાત્રા છે એના આપણે યાત્રિક બનીને મોરબી માળિયામાં નવા કલેવર ધારણ કરવા, મોરબી માળિયાની કાયા પલટ કરવા અમે સૌ ભારતીય જનતા પક્ષના કાર્યકરો ખભે ખભા મિલાવીને મોરબી માળિયાની પ્રજા સાથે રહેશે. આ તકે હું ભારતીય જનતા પક્ષના પ્રત્યેક ચુનંદા કાર્યકરોનો, ભારતીય જનતા પક્ષના અમારા પ્રદેશ પ્રમુખ શ્રી, અમારા રાષ્ટ્રીય પ્રમુખ શ્રી, અમારા મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રીનો મારા ઉપર ભરોસો મૂકવા માટે અને મોરબીની પ્રજાએ મારા ઉપર જે મંજૂરીની મોહર મારી એ બદલ એમના પરત્વે હું મારો આભાર અને અહોભાવ વ્યક્ત કરું છું. બ્રિજેશભાઈ, જે રીતે અપક્ષ ઉમેદવારો છે તેમને સારી લીડ મત મળ્યા, 12,000 થી વધુ નોટા અને અપક્ષ ઉમેદવાર, એટલે ભાજપની એક અપક્ષની રણનીતિ હતી એ સાબિત થઈ. શું માનો છો આ લઈને? ભારતીય જનતા પક્ષ આ ચૂંટણી પૂરી તાકાતથી લડતો હતો અને પ્રથમ દિવસથી જ અહીં ભારતીય જનતા પક્ષનો ધ્વજ વિજયનો લહેરાવી ચૂક્યો હતો. અને એમાં આ જે
ગતકડાઓ છે, જે આકેક્ષો છે, ગંદી ગલીજ ભાષામાં અહીંના કોંગ્રેસના આગેવાનો જે ભાષા પ્રયોગ કરતા હતા, એને આ તમાચો છે, જડબાસલેક જવાબ છે. નહીં, અપક્ષ ઉમેદવારો વિશે શું કહેશો? અપક્ષ ઉમેદવારોથી ફાયદો થયો આપને? અપક્ષ ઉમેદવારોએ પણ પ્રજા વચ્ચે રહીને એની સેવાનું ભાથું ઊભું કર્યું હોય તો આવનારા દિવસોમાં અપક્ષ ઉમેદવારો પણ ભારતીય જનતા પક્ષની સાથે રહીને લોકોના કામો કરવા માટે અમે સૌ ખભે ખભા મિલાવીને કામ કરીશું. ક્રાંતિ અમૃતિયાની નારાજગી છે એ જોવાનું, એટલે નો કોમેન્ટ્સ, નો કોમેન્ટ્સ, નો કોમેન્ટ્સ, નો કોમેન્ટ્સ, નો કોમેન્ટ્સ. આભાર, આભાર, આભાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હજુ જ્યારે મોરબી બેઠકની વાત કરીએ તો મોરબીને લઈને ઘણી બધી અસમંજસની પરિસ્થિતિ હતી, પરંતુ તેમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે તેવું સ્પષ્ટપણે સામે આવ્યું છે. અને તેની સાથે જ્યારે મોરબીની જ વાત કરવામાં આવે તો મોરબીના બ્રિજેશ મિર્જાની જે આ ખૂબ જ મોટી જીત થઈ છે. અને તેની સાથે જ્યારે મોરબી બેઠકની વાત કરીએ, મોરબી બેઠકમાં એક બાજુ અસમંજસની પરિસ્થિતિ તો જોવા મળતી હતી, પરંતુ તેમાં પણ જ્યારે બ્રિજેશ મિર્જાની જે અત્યારે કહી શકાય કે ખૂબ જ મોટી જીત થઈ છે. અને તેની સામે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. અને તેમના દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે તેમણે જે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો ને તે પણ ક્યાંક અત્યારે સફળ સાબિત થયો છે. અને જે બ્રિજેશ મિર્જાની જે જીત થઈ હતી ને તેમાં પણ જે રીતે તેમના દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા પણ જે રીતે કહેવામાં આવ્યું હતું કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલે જે તેમની ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેને લઈને પણ જે રીતે તેમણે ખૂબ જ મોટી આ જીત થઈ છે તેવું તેમણે વ્યક્ત કર્યું હતું. તો આ સાથે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દિલાવર ચુડેસરા. જે દિલાવર, એક બાજુ જ્યારે મોરબીની વાત કરીએ તો મોરબીની બેઠકને લઈને ઘણી બધી અસમંજસની પરિસ્થિતિ જોવા મળતી હતી અને તેની સાથે બ્રિજેશ મિર્જાની ખૂબ જ મોટી જીત થઈ છે, શું કહેશો? જી યજ્ઞ ખાસ કરીને કહી શકાય કે ગુજરાતની 8 વિધાનસભાના જે પેટા ચૂંટણી યોજાઈ હતી તેની ખાસ કરીને કહી શકાય મતગણતરી છે તે કરવામાં આવી હતી, જેમાં 7 બેઠકો પર કહી શકાય કે સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીનો વિજય છે તે નિશ્ચિત થઈ ચૂક્યો છે. પરંતુ ખાસ કરીને કહી શકાય કે સૌરાષ્ટ્ર અને અગત્યની બેઠક અને મોરબી માળિયાની બેઠક તેમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખરાખરીનો જંગ છે તે જામ્યો હતો. ખાસ કરીને કહી શકાય કે આ જે બેઠક ઉપર છેલ્લે કહી શકાય કે અંતે જે રાઉન્ડો ચાલ્યા તેમાં ક્યાંક કહી શકાય કે બ્રિજેશ મેરજા છે તે બાજી મારી ગયા અને 4000 કરતાં વધારે મતો તેમને મેળવ્યા છે. સાથોસાથ કહી શકાય કે આ હાલ અત્યારે કહી શકાય કે બેઠકના જે ઇન્ચાર્જ છે તે ખાસ કરીને કહી શકાય કે અહીંના સાંસદ મોહનભાઈ કુંડરિયા છે, તેમની જે કહી શકાય કે અપક્ષ ઉમેદવારોની જે રાજનીતિ છે તે કામગીરી કહી શકાય કે કાવડત નીકળી ગઈ છે. ખાસ કરીને કહી શકાય કે અનેક એવા અપક્ષના ઉમેદવારો છે જેમને 25000 કરતાં વધારે મતો છે તે અહીંથી મેળવ્યા છે. નોટા સહિત તમામ જે કહી શકાય કે અપક્ષ ઉમેદવારો ઉભા રહ્યા હતા તેમના 25000 કરતાં વધારે જે મતો છે તે તોડ્યા છે. અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આનું જે નુકસાન છે તે કોંગ્રેસ પાર્ટીને ઉઠાવવું પડ્યું છે. અને એને માટે ખાસ કરીને કહી શકાય કે કોંગ્રેસના જે ઉમેદવાર છે જયંતિ પટેલ તેમને હારનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. સાથોસાથ કહી શકાય કે આ જે એક રણનીતિ ઊભી કરવામાં આવીને ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાંથી અંદર કહી શકાય કે જે અપક્ષ ઉમેદવારો ઊભા રાખવામાં આવે, જે મત તોડવામાં આવે, અને આનો ફાયદો કહી શકાય કે ચોક્કસપણે બ્રિજેશ મેરજાને થયો છે અને ભારતીય જનતા પાર્ટી છે તે અહીંથી વિજય મેળવી છે. અંતે હાલ અત્યારે કહી શકાય કે ફાઇનલ થઈ ગયું છે કે ખાસ કરીને 8 જે બેઠક છે જે ભારતીય જનતા પાર્ટી વિજય મેળવી છે. અને મોરબી અને માળિયાની બેઠકમાં પણ કહી શકાય કે 4000 કરતાં વધારે મતોથી બ્રિજેશ મેરજાએ વિજય મેળવ્યો છે. સાથે કહી શકાય કે તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી અને ખાસ કરીને જે વિજયનો શ્રેય છે તે મોરબી અને માળિયાની જનતાને આપ્યો હતો. સાથે કહી શકાય કે તમામ જે એમના હોદ્દેદારો છે, કાર્યકર્તા છે તેમનો પણ આભાર માન્યો હતો. અને આગામી સમયની અંદર કહી શકાય કે મોરબી અને માળિયાના જનતાના વિકાસના કામો કરવામાં આવશે તેવો પ્રકારનો તેવો દાવો તેઓના દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે વિકાસના કામોની વાત કરવામાં આવતી હતી તેને સાઈડમાં રાખીને અપક્ષ ઉમેદવારોની જે કહી શકાય કે રાજનીતિ છે તે રમવામાં આવી છે ને તો ચોક્કસપણે કહી શકાય કે ફાયદો છે તે બ્રિજેશ મેરજાને મળ્યો છે. જી યજ્ઞ. જી, એક બાજુ જ્યારે બ્રિજેશ મેરજા દ્વારા જે એમ કહેવામાં આવ્યું હતું કે નહીં જે પ્રમાણે વાત કરીએ તો જે રીતે દરેક લોકો દ્વારા જે રીતે બ્રિજેશ મિર્જાને અત્યારે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તેની સાથે અપક્ષને નોટામાં 12000 મત જે પડ્યા હતા, શું કહેશો તેના લઈને? ચોક્કસપણે ખાસ કરીને કહી શકાય કે જે નોટા સહિત જે અપક્ષ ઉમેદવારો છે તેને સૌથી વધારે મતો છે તે કાપ્યા છે અને 25000 કરતાં જે વધારે મતો છે તે તેમના ભાગે કહી શકાય કે ગયા છે. એટલે ખાસ કરીને આ તમામ જે મતો છે તેનો કહી શકાય કે જે અપક્ષ ઉમેદવારોના મતો છે કે નોટાના મતો છે આનો ચોક્કસપણે જે ફાયદો છે તે બ્રિજેશ મેરજાને થયો છે. અને ખાસ કરીને કહી શકાય કે જે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની જે પ્રજા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બ્રિજેશ મેરજાથી નારાજ હતી જે પક્ષ પલટો કરવાથી, તેનો ક્યાંક ને ક્યાંક કહી શકાય જે અપક્ષ ઉમેદવારો ઊભા રાખવામાં આવે અને તેમને ખાસ કરીને રાજનીતિ એક રમવામાં આવી અને આ પાછળ
ખરેખર કહી શકાય કે માસ્ટર માઇન્ડ હોય તો અહીંના કહી શકાય કે જે ઇન્ચાર્જ છે સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમ કહી શકાય કે તેઓ ઇન્ચાર્જ છે. તેમના દ્વારા આ પ્રકારની આખી કહી શકાય કે આ પ્રકારના આયોજનો કરીને આખી જે ચૂંટણીની અંદર કહી શકાય કે કાર્યભાર છે તે સંભાળવામાં આવ્યો. આ પ્રકારની એક રણનીતિ છે તે ઊભી કરવામાં આવી હતી. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આનો ફાયદો છે તે થયો છે. પાતળી એવી સરસાઈ મળી છે, પરંતુ ચીસ છે તે નીચે થઈ ગઈ છે. અને બ્રિજેશ મેરજા છે તે હવે કહી શકાય કે મોરબી અને માળિયાનું વિધાનસભાની અંદર જઈને પણ કહી શકાય કે ધારાસભ્ય પદ તરીકે પોતે શપથ પણ લેશે અને સાથોસાથ પોતાની કામગીરી પણ બજાવશે. પરંતુ આનો ચોક્કસપણે ફાયદો છે તે બ્રિજેશ મેરજાને થયો છે. સાથોસાથ કહી શકાય કે નોટા અને અપક્ષ ઉમેદવારોને જે મત મળ્યા છે, આ એક કહી શકાય કે જે અપક્ષની ઉમેદવારી છે તે અહીં કાવડ નીકળી ગઈ છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે હારનો સામનો છે તે જયંતિ પટેલને કરવો પડ્યો છે. અને ચોક્કસપણે હાલ જે પ્રકારની રણનીતિ નક્કી કરવામાં આવી અને જે પ્રકારની રણનીતિ ઘડવામાં આવી તેનો ચોક્કસપણે કહી શકાય કે ફાયદો છે તે ભારતીય જનતા પાર્ટીને થયો છે. જી યજ્ઞ. જે તો એક બાજુ જે રીતે મોરબીમાં જે રીતે બ્રિજેશ મેરજાની જે જીત થઈ છે અને તેની સાથે પણ જ્યારે કહી શકાય કે અમારા સંવાદદાતાએ ઘણી વિગતો આપી હતી. જે દિલાવર સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર. તો એક બાજુ જ્યારે બ્રિજેશ મેરજાની વાત કરીએ તો બ્રિજેશ મેરજાની જે પ્રમાણેની જે જીત થઈ છે ને તેને લઈને પણ જે રીતે દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને તેમાં પણ અત્યારે ક્યાંક દિવાળી જેવો માહોલ હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે જ્યારે અબડાસા બેઠકની પણ વાત કરીએ તો અબડાસા બેઠકમાં પણ ક્યાંક જે રીતે પ્રદ્યુમનસિંહ જાડેજાની જે જીત થઈ જ હોય તેવું અત્યારે સામે આવ્યું છે. પરંતુ તેની સાથે જ્યારે વાત કરીએ અન્ય બેઠકની તો અન્ય બેઠકમાં પણ જે રીતે લીંબડી, મોરબી, ડાંગ, ધારી, ગઢડા અને કરજણમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ ગઈ છે. અને તેની સાથે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એક બાજુ ભારતીય જનતા પાર્ટી એક બાદ એક જે રીતે અત્યારે જીત હાંસલ કરી રહી છે અને તેમના પણ જે કાર્યકર્તાઓ છે તેમાં ક્યાંક ઉત્સાહનો માહોલ તો જોવા મળી રહ્યો છે. અને તેની સાથે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રેરક શાહ ફરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે. જે પ્રેરકભાઈ, એક બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરીએ તો મોરબી બેઠક અત્યારે હાલ ઘણી બધી અસમંજસની પરિસ્થિતિ જે ઊભી કરતી હતી અને મોરબી બેઠકમાં બ્રિજેશ મેરજાની જે જીત થઈ છે. જી પ્રેરકભાઈ, શું કહેશો? હતો કે અમે 8 સીટ ઉપર જીતીશું અને અમે પહેલેથી જ કહેતા આવ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી એ જે રીતે કાર્યકર્તાઓ, દેવ દુર્લભ કાર્યકર્તાઓ મહેનત કરી હતી, પછી એ બૂથ લેવલના કાર્યકર્તાઓ કે પેજ કમિટી લેવલના હોય કે પેજ પ્રમુખ હોય, અને રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની જે યોજનાઓ હતી આના કારણે જ અમને આ વિશ્વાસ હતો. અને આજે એ વસ્તુ જ પ્રતિપાદિત કરી છે વોટરોએ. અને હું તો એટલું ચોક્કસપણે કહું છું કે 2022નું આ ટ્રેલર હતું, પિક્ચર અભી બાકી છે. ગુજરાતની જનતાએ ફરી વખત કોંગ્રેસને ક્વોરન્ટાઇનની અંદર મોકલી દીધી છે. અને જે પ્રકારે એમણે અસંસદીય ભાષાઓ વાપરી હતી અને જે પ્રકારનું એમનું વર્તન હતું અને એમણે વાણી વિલાસ કર્યો હતો, એ બધાને પ્રજાએ આજે લપડાક આપી છે. કોંગ્રેસે આ ઇલેક્શનની અંદર ગ્રાઉન્ડ લેવલ ઉપર, ભૂતલ ઉપર, ધરાતલ ઉપર દેખાઈ જ નથી. માત્ર પરેશ ધાનાણી અને અમિતભાઈ ચાવડાએ ટ્વીટ રમે રાખ્યું છે. અને ખાલી ટ્વીટ કરવા, પ્રેસ કોન્ફરન્સ કરવી, આક્ષેપ કરવા અને ફરજી વિડીયો બનાવવા, આ જ એમનું કામ રહ્યું હતું. આજે ગુજરાતની જનતાએ વોટના માધ્યમથી એમને એક તમાચો માર્યો છે. એ અત્યારે એવી છે કે હું તમને સામાન્ય કહું કે વ્યક્તિ કે મારે ઘરમાં બહાર કાઢવું છે, એક વ્યક્તિ ઘરમાંથી બહાર કાઢવા ધક્કો મારે અને બીજો બહારથી અંદર મારે. બસ આ સ્થિતિ અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચેની હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગરીબ, શોષિત, વંચિતની સરકાર છે. અને એટલા માટે જ્યારે કોંગ્રેસ વાળા એવું કહેતા હતા કે આ ગ્રામ્ય વિસ્તારોની અંદર ઇલેક્શન છે, એટલે ગ્રામ્યની સીટો છે વિધાનસભાની, ડાંગ, કપરાડા છે, આ બધી, તો કે અમારો બહુ સારું પરફોર્મન્સ છે. ત્યારે અમને વિશ્વાસ હતો કે ગરીબ જનતા એ ઓળખે છે કે ભારતીય જનતા પાર્ટી, આજે એક સમય હતો દેશમાં કે કેન્દ્રમાંથી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ કીધું હતું કે હું 1 રૂપિયો મોકલું છું ને 15 પૈસા જ નીચે પહોંચે છે, બાકીના પૈસા વચેટિયાઓ ખાઈ જાય છે. આ અત્યારના સમય 1 રૂપિયો કેન્દ્રમાંથી મોકલે ને 1 રૂપિયો પૂરેપૂરો પહોંચે એની ચિંતા સરકારે કરી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ત્યાં કોવિડના સમયમાં દિવ્યાંગજન હોય, વૃદ્ધજન હોય કે વિધવા માતા હોય તો એમને 1000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી આવતા હતા. મહિલા જનધન ખાતા ધારકોને 500 રૂપિયા આવતા હતા. કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયા ડાયરેક્ટ એકાઉન્ટમાં. એટલે વચેટિયાઓ કોઈ રહે નહીં, એ પ્રકારની પારદર્શી સરકાર એ ભારતીય જનતા પાર્ટી આપી છે. અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોથી સતત એ અહીંયા ચૂંટાતી આવી છે. મુકેશભાઈ, શું કહેશો કે કારણ કે એક બાજુ જ્યારે કપરાડા બેઠકની વાત કરીએ પરંતુ તેની પહેલાં જ્યારે મોરબી બેઠકના લઈને ઘણી બધી અસમંજસની પરિસ્થિતિ તો ઊભી થતી હતી કે કોણ જીતશે અને કોણ હારશે. પરંતુ તેની સાથે બ્રિજેશ મેરજાની જે જીત થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, યોગેશભાઈ શું કહેશો?
મિર્જાની જે જીત થઈ છે એ ચોક્કસપણે મને નવાઈ લાગે છે, એટલા માટે કે બ્રિજેશ મિર્જાને જ્યારે ત્યાં ટિકિટ આપવામાં આવી અથવા તો પક્ષપલટો કર્યો ત્યારથી લીંબડીમાં એમનો વિરોધ ચોક્કસપણે થઈ રહ્યો હતો અને જૂના જે ભાજપના કાર્યકરો હતા એ બધાને એમ હતું કે ભાઈ અમે આટલા વર્ષો સુધી મહેનત કરી પક્ષને ઉપર લાવ્યા અને બહારથી આયાતી એવા આ બ્રિજેશ મિર્જાને તમે અમારી ઉપર ઠોકી બેસાડો એ યોગ્ય નથી. એમણે પક્ષપલટો જ્યારે કર્યો ત્યારે એવી જાતનો સોદો કર્યો હતો કે મને ટિકિટ આપવી અને મારો ભાઈ છે એને પ્રમોશન આપવું. એટલે એ બંને વાતને ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય રાખી અને એ પ્રમાણે એનો અમલ પણ કર્યો. એટલે આ બધી વાત જનતામાં અને ખાસ કરીને ભાજપના કાર્યકરોમાં બહુ ચર્ચાસ્પદ થઈ ગઈ હતી. તેમ છતાં પાર્ટીએ બ્રિજેશ મિર્જાને ટિકિટ આપી અને અત્યારે જે રીતે જીત્યા, મારી પાસે ચોક્કસ આંકડા નથી, પણ અપક્ષ ઉમેદવારો અને નોટા એના જે મત છે એના કારણે આ બ્રિજેશ મિર્જાને અત્યારે આટલી સરસાઈ મળી છે. આપણે રોકવા માંગીશ તો એક બાજુ જ્યારે લીંબડી બેઠકની વાત કરીએ તો લીંબડીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટસિંહ રાણાની જે જીત થઈ છે અને તેમાં પણ અમારા સંવાદદાતાએ તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. આવો જોઈએ. ઉપર કિરીટસિંહ રાણાનો ભવ્ય વિજય થયો છે. 7 વાર અગાઉ લડી ચૂક્યા છે, 8મી વાર લડી રહ્યા છે. બાપુ, ભવ્ય પરિણામ આવ્યું છે. જે જગ્યાએ માઇનસ થવાની હતું ત્યાં પણ પ્લસ થઈને આવ્યા છે, શું કહેશો? સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના સર્વે લીંબડી, ચૂડા અને સાયલાના તમામ કાર્યકર્તાનો હૃદયપૂર્વક હું આભાર માનીશ. બીજો આભાર એટલા માટે માનું છું કે તમામ વિસ્તારના સર્વે જ્ઞાતિના આગેવાનો અને સર્વે સમાજનો હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. કઈ રણનીતિ મહત્વપૂર્ણ રહી આજની વાત કરીએ? કારણ કે જ્ઞાતિવાદની પણ વાત આવી હતી, વિકાસ નથી થયો તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ તો કાયમ માટે જૂઠાણા ફેલવે છે. અમારી ભારતીય જનતા પાર્ટીની આ કામગીરીના મીઠાફળ જે ચાખવા મળે છે એનું જ આ પરિણામ છે. આજે લીંબડી એક વિધાનસભા નથી જીત્યા, 8 વિધાનસભા ઉપર અમારી જીત છે. ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની કામગીરી, સૌનો સાથ સૌનો વિકાસ, જે મંત્ર છે એ સાચા અર્થમાં ગામડા સુધી પહોંચ્યો છે, એનું આ પરિણામ છે. લીંબડી માટે કયા કામો, હવે 2 વર્ષનો સમય બાકી છે, કયા કામો તમે જોઈ રહ્યા છો? લીંબડીમાં અનેક કામો અમે કર્યા છે, હજી પણ કંઈ રહેતા હશે તો એમાં 100% સરકાર ભારતીય જનતા પાર્ટીની જ છે અને રહેવાની હતી. અમને ખબર હતી ચૂંટણી હતી પણ 2 વર્ષ માટેની હતી, પણ મુખ્યમંત્રી કોઈ બદલાવાના નહોતા અને એના જ કારણે આધારે અમને પબ્લિકે વિશ્વાસ આપ્યો છે કે 2 વર્ષ માટે જે સરકારમાંથી કામ આ વિસ્તારમાં બાકી હશે એ પૂરા કરવા માટે મને જીતીને મોકલ્યો છે. તો ચોક્કસ હું જનતાને વિશ્વાસ આપું છું કે નામી અનામી તમામ કોઈને કોઈ કામ, કારણ કે બધા કામો જાજોભાગ થયા છે પણ છતાં ક્યાંક રહી જતા હશે તો પણ સરકાર દ્વારા રજૂઆત કરીને હું કામ કરાવીશ એવો જનતાને વિશ્વાસ આપું છું. મંત્રીમંડળમાં ફેરફાર ટૂંક સમયમાં જોઈ શકાય છે. સિનિયર તરીકે આપ છો, આત્મારામ પરમાર છે, અનેક લોકો આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના અમે સૈનિક હોય છીએ, અમારા મન કાર્યકર્તા હોય છે. સાધન તો ઠીક છે, મળે ન મળે, મંત્રીપદ મળે કે ન મળે, મને અગું મળેલું છે અને એના માટે અમારી લડત હોતી જ નથી ક્યારે પણ. ભારતીય જનતા પાર્ટી વિસ્તારના વિકાસ કેવી રીતે કરી શકાય, ભારતીય જનતા પાર્ટીની સરકારના મીઠા ફળો મારા ગામડા સુધી કેવી રીતે પહોંચાડી શકાય, કેન્દ્રના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે કામ કરે છે ખેડૂતો માટે, અન્ય ઉદ્યોગો માટે, જેને કે અનેક અલગ યોજનાઓ બનાવીને ગામડાના સેવાડાના માનવીઓ સુધી યોજના પહોંચાડી, એટલા માટે આ જીત અને આ મંત્રીપદ જે કંઈ હોય એ વ્યવસ્થાનો ભાગ છે અને એના માટે અમારા કાર્યકર્તાને ક્યારેય એવું હોતું નથી. જે જવાબદારી મળે એ અમે નિભાવતા હોય છે. આજે વિજયોત્સવ નથી થવાનો, એક દુઃખદ ઘટના ઘટી છે એના કારણે. હા, ચોક્કસ મને કહેતા દુઃખ થાય કે મારા એક જિલ્લાના ખૂબ સનિષ્ઠ કાર્યકર્તા અને કર્મઠ અને સનિષ્ઠ અને અનુભવી માણસ, બહુ નાની વયમાં જે એને કારકિર્દી મેળવી હતી, આવી કારકિર્દી આટલી ઉંમરમાં માણસને મળતી નથી હોતી. એટલી બધી કાલે એને પબ્લિકે જે માન આપ્યું છે, સન્માન આપ્યું છે, એના પરિવારને પણ આવી કલ્પના નહીં હોય કે આટલા બધી નાની વયમાં આટલું માન કમાઈને ગયો છે. એ માણસ કામ કરતો કાર્યકર્તા હતો. મારા જિલ્લાના યુવા મોરચાના અધ્યક્ષ તરીકે એમની કામગીરી હતી. હમણાં જ મારી ચૂંટણી હતી, એમાં ખૂબ મિટિંગો લીધી, ખૂબ બેઠકો લીધી, ગામડાનો પ્રવાસ કર્યો અને મારે આ જીતાડવાનો શ્રેય આ મૃગેશભાઈને ખરેખર હતો. એટલા માટે મને એનું દુઃખ છે. અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના પહેલેથી અમારા સંસ્કાર રહ્યા છે. અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અહીં નહીં પણ કોઈ પણ જગ્યાએ આવા બનાવ બન્યા ત્યારે અમે ચોક્કસ ગઈકાલે જ અમે વિચાર્યું હતું કે આપણે કોઈ વિજય સરઘસ જીતીએ તો કાઢવાનું નથી, કંઈ પણ આપણો વિજય સરઘસ કે અન્ય કોઈ તાલુકામાં જઈને કોઈ જેગોસ કરવો અથવા કોઈ વિષય સરઘસ ઉજવવો એવું કોઈ અમે નક્કી કર્યું નથી. બધું જ અમે સાદેથી પૂર્ણ કરવાના છીએ. અહીંથી જીતીને હમણાં પૂર્ણ કરીને અમારા કાર્યાલયે જઈ અને સૌ કાર્યકર્તાને
બિરદાવી અને અમે છૂટા પડવાના છીએ. આભાર અમારી સાથે વાતચીત કરવા માટે કિરીટસિંહ, અને શુભેચ્છાઓ અમારા તરફથી. તો આ હતા કિરીટસિંહ રાણા. તેમણે કહ્યું છે કે જે વિકાસના કામો થયા છે તે વિકાસના કામોની સાથે જ ક્યાંક ને ક્યાંક જે છે તેમને વિજય મળ્યો છે, અને તમામ જે બેઠકો ઉપર કોંગ્રેસને જે છે માત મળી છે, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી જે રીતે કાર્ય કરી રહ્યા છે તેને લોકોએ સ્વીકાર કર્યો છે. કેમેરામેન કૌશિક પરમાર સાથે મેહુલ દેસાઈ, સુરેન્દ્રનગર. ચોક્કસથી એક બાજુ જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ જ્યારે ઘણી બેઠકો હતી ને તેમાં પણ જ્યારે કોંગ્રેસનો ગઢ ગણાતી એવી દરેક બેઠકો પર અત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું હોય તેવું લાગી રહ્યું છે. યોગેશભાઈ, સવાલ ઘણા બધા થતા હોય છે કારણ કે સૌરાષ્ટ્ર અત્યારે હાલ જે દરેક પક્ષ માટે અત્યારે હોટ ફેવરિટ હોય તેવું લાગતું હતું, અને તેની સાથે અબડાસા બેઠકની વાત કર્યું. અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે, તેમની જીત થઈ છે. 1992 પછીનો જે ઇતિહાસ બદલાયો છે, પક્ષ પલટો અને જે તેમાં જીત મળતી નથી તેવું લાગતું હતું, પરંતુ તેની સાથે પ્રદ્યુમનસિંહ જાડેજાને જીત મળી છે. યોગેશભાઈ, શું કહેશો? અત્યારે જે આંકડા જોઈ રહ્યા છે કે આ 8 સીટ ઉપર જીત મળે છે. ડાંગની વાત કરો તો ત્યાં આદિવાસી પ્રદેશ હોય અને આદિવાસી ઉમેદવાર હારે અને બીજા પટેલ ઉમેદવાર જીતે, એ કંઈક નવી વાત છે. કારણ કે આદિવાસી વિસ્તારમાં માત્ર આદિવાસી જીતે એ અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે. એટલે અત્યારે આ કંઈક નવી વાત આવી છે. એવી જ રીતે લીંબડી બેઠક ઉપર સોમાભાઈ ગાડાભાઈનું જે વર્ચસ્વ હતું એ સોમાભાઈના અત્યારે એમની એબ્સન્સમાં અત્યારે જે જાતની પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં જે રીતે બીજા જીતે છે, અને એ આખો કોળી મત વિસ્તાર હોવા છતાં કોળીઓને બાજુમાં મૂકીને કોળી સિવાયના ઉમેદવાર જીતે, ભાઈ રાણા જીતે ત્યાં, એ ખરેખર એક નવાઈ જેવી વાત છે. એટલે આ અત્યારે જાતિવાદના જે ગણિત હતું એમાં ક્યાંક કંઈક ફેરફાર થઈ રહ્યો હોય એવા એંધાણ લાગે છે. અને 8 ચૂંટણી 8 બેઠકો જે જીતવામાં આવે છે એમાં તમે કરજણની વાત કરો, કપરાડાની વાત કરો, અબાસર, એ બધામાં ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનું અને મોદી સાહેબનું એક વેવ ચાલી રહ્યું છે, અને આ વેવની અસરમાં આ બધી સીટો જીતવામાં આવે છે. ચોક્કસથી રાજેશભાઈ, જે રીતે સવાલ ઘણા બધા થતા હતા કારણ કે સૌરાષ્ટ્ર એ કોંગ્રેસનું ગઢ કહેવાતું હતું, અને તેમાં પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલી ગયું છે. શું કહેશો? સૌરાષ્ટ્રમાં જે કાયમ સૌરાષ્ટ્રનું જે બેલ્ટ છે કાયમ કોંગ્રેસ તરફે રહે છે, અને મત પણ ત્યાં ગાડીની પ્રજા કોંગ્રેસને હંમેશા ખોબલે ને ખોબલે આપતી હોય છે. પરંતુ આ વખતે પરિણામો આવ્યા છે આપણી સામે, અને ક્યાંય ત્યાં ચેન્જીસ થયા છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. તો ચોક્કસપણે એમને વિજય માટેના અભિનંદન. અને કોંગ્રેસ માટે ખૂબ જ ચિંતનની જરૂર છે કે જે કોંગ્રેસની પરંપરાગત, આમ તો 8 બેઠકો કોંગ્રેસની પરંપરાગત બેઠકો જ હતી, અને 8 બેઠકો ઉપર જો કોંગ્રેસની હાર થતી હોય તો અમારા માટે પણ એક ચિંતન કરવાનો જરૂર એક વિષય છે કે શું કામ આ 8 બેઠક ઉપર અમારી હાર થઈ, અને અમે પ્રજાને વચ્ચે જવામાં શું કામ સફળ ના થયા. એના માટે ચોક્કસ પાર્ટી પણ કોઈને કોઈ સ્ટ્રેટેજીથી આગળ વિચારશે અને આગળ વધશે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ છે એમને પણ અભિનંદન, અને સાથે સાથે પ્રજાના જે કાર્યો, જે વસ્તુ આપવામાં નિષ્ફળ કરવામાં નિષ્ફળ બધી વસ્તુમાં સફળ થાય એવી આશા રાખીએ છીએ, અને નહીં થાય તો પ્રજાની સાથે કોંગ્રેસ પક્ષ પ્રજાનો અવાજ બનીને એમની સમક્ષ અવાજ પહોંચાડશે જ. એટલે જીત એમની છે, એમને અભિનંદન. તો હજુ ઘણા દિવસ બાકી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે આજે દિવાળી છે તેવું લાગી રહ્યું છે, અને બેસતું વર્ષ પણ આજે છે તેવું જ લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે કમલમમાં ઉત્સાહનો જે માહોલ જોવા મળી રહ્યો છે, તેની સાથે સૌરાષ્ટ્ર કોંગ્રેસનો ગઢ હતો. સૌરાષ્ટ્રમાં સૌથી પહેલાં પ્રચાર અને પ્રસારની શરૂઆત કરી CR પાટીલ દ્વારા, તે ક્યાંક સફળ સાબિત થઈ તેવું લાગી રહ્યું છે. અને લોક ઉપયોગી કાર્યો, આ બધાના કારણે અમને સફળતા મળી છે, અને માત્ર અહીંયા જ સફળતા મળી છે એવું નથી. તમે મધ્યપ્રદેશમાં જુઓ, ઉત્તર પ્રદેશના બાય ઇલેક્શન જુઓ અને બિહાર જુઓ, તો આ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. આજે જે યોગેશ કાકાએ વાત કરી, મને ખૂબ આ વિષયની ચર્ચા અલગ અલગ ચેનલોમાં બી થવી જોઈએ. એમણે કહ્યું કે જાતિવાદને ક્યાંક ને ક્યાંક દૂર કર્યો હોય, જે એમણે લીંબડી બેઠકનું ઉદાહરણ આપ્યું કે કોળીની જગ્યાએ અલગ વ્યક્તિને ટિકિટ આપી, આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે. તમે જુઓ કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી જ્યાંથી ઉભા રહેશે ત્યાં 2% બી એમના વોટ નથી, એમના સમાજના. જ્યાંથી અમિતભાઈ શાહ જે સીટ ઉપરથી ઉભા રહે છે ત્યાં વૈષ્ણવ સમાજના 2% વોટ નથી. CR પાટીલ નવસારીથી ઉભા રહે છે
ત્યાં એમના 2% બી સમાજના વોટ નથી, છતાંય દેશમાં હાઈએસ્ટ લીડથી એ ચૂંટાય છે. અને એવી જ રીતે મુખ્યમંત્રી છે જ્યાંથી ચૂંટાયા છે ત્યાં જૈન કોમ્યુનિટીના વોટ નથી. તમે એવી જ રીતે મુખ્યમંત્રીમાં જુઓ તો મહારાષ્ટ્રમાં જે અમે દેવેન્દ્ર ફડણવીસ આપ્યા હતા તો એ બી નોન મરાઠી હતા. ઝારખંડની અંદર તમે મનોહરલાલ ખટ્ટર જુઓ તો એ નોન જાટ મુખ્યમંત્રી હતા. હરિયાણાની અંદર, ઝારખંડની અંદર રઘુવરદાસજીને આપ્યા હતા તો એ નોન આદિવાસી હતા. એટલે આ બધા પ્રયોગ જે કહેવાય સોશિયલ એન્જિનિયરિંગમાં જ્ઞાતિવાદ દૂર કરી અને વ્યક્તિને પ્રમોટ કરવા, આ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે. અને અમે ભારતીય જનતા પાર્ટી એટલા માટે જે કેડર બેઝ પાર્ટી કહેવાય છે, જાતિવાદને નથી જોતી. હવે જે આપણે વાત કરી કે દિવાળી, ચોક્કસ અમારા માટે આજે દિવાળી બી છે અને બેસતું વરસ બી છે, અને કોંગ્રેસ માટે આજે જે કહેવાય કે લાજવાનો દિવસ છે, ગાજવાનો દિવસ નથી. પરંતુ તમે અત્યારે જુઓ કે જે લોકો પોતે 8 સીટ આવશે એવું કૂદીને કહેતા હતા, પ્રેસ કોન્ફરન્સમાં વારે ઘડે હતા, એવા પરેશભાઈ ધાનાણી, અમિતભાઈ